અક્ષયભાઈ અનમ્યુટ કરજો. મીનાજી અનમ્યુટ કરજો. ત્રિમંત્ર બોલો. દિવ્યાબેન, અક્ષયભાઈ ફોલો કરજો. નમો વિતરાગાય નમો વિતરાગાય નમો વરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વત્સયાણમ નમો વત્સાયાણમ નમો લોહે સૌ સાહુણમ નમો લોય સવ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સૌ ભાવ પનાસણો સૌઅપાવપણાસણો પ્રાણંચ સુવેસેમ મંગલાણમ ચ સૌવેસિમ પરમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે વિભૂતિબેન જય નથી દેખાતા. સચ્ચિદાનંદ. અહીં નહીં આવ્યા આજે. વાંધો નહીં, ઉભા રહેજો. હું સોલો. ચાલુ સોલો 1 મિનિટ. હા લ્યો સાહેબ, આવ્યું. બરોબર. જય સચ્ચિદાનંદ. જય સચિન. અવસ્તુની સ્મૃતિ નોંધે જ્ઞાન ઉપર ડાગ પડે વધઘટ રાગે દ્વેષે પરમાણુ પકડે. અવસ્તુની સ્મૃતિ નોંધે જ્ઞાન ઉપર ડાઘ પડે વધઘટ રાગે દ્વેષે પરમાણુ પકડે. બાંધ્યો જ્યાં કઈ અભિપ્રાય કે આમ જ હોવું ઘટે માન્યતાથી ઊંધું થતા મનોદ્વેગી તાપ ચડે. કોઈનો એ ખરાબો નોંધ્યો જોતા મોઢું બગડે અવસ્થામાં નોંધણીથી અટકણ જકડે. જાડી ઝીણી મનો ગૂંચે પોત મેળે ધૂળ ચડે હિસાબો છે કાર્ય કારણ પહેલાની ફૂલ ફળે. હિસાબો છે કાર્ય કારણ પહેલાની ભૂલ ફળે. બહાર જે કંઈ થાય તે અસર નામ નીકળે સ્વભાવ રસાનુસારે ભમરડા સૌ હરે ફરે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ભેળા થતા કાર્ય બને એક પણ પુરાવો ખૂટ્યો ત્યારે કરતા ભાન ટળે. પરાયા ખેતરે પેઠો તેમાં ક્યાંથી કળવળે ખાધી શૂળ પછડાટો ડખા સામે દખલ મળે. પોતાનું વાસણ માંજ્યું લોકે તેનું સુધરે પોતે ચોખ્ખો તે જ નિર્ભય ચિત્ત જેનું શુદ્ધ રે. લોક પર લોકે વૈભવ મિલે જેનો ભય ટળે મોક્ષદાતા મળે તેને રૂપાતીત લક્ષ્ય મળે. સ્વરૂપે વસ્તુત્વ લક્ષે અવસ્તુની સ્મૃતિ ઘટે. સ્વરૂપે વસ્તુત્વ લક્ષે અવસ્તુની સ્મૃતિ ઘટે. નિજ તત્વ દ્રષ્ટિ લક્ષે ઉપયોગે શુદ્ધ
સ્મૃતિ વધે પરમાણુ પરાયા છે ઉદય કર્મે વધે ઘટે સંપૂર્ણ સત્ય કેવળ વર્તાવે આ સમાગમે પોતે તર્યા તેઓ તારે અલૌકિક તપોબળે પોતે તર્યા તેઓ તારે અલૌકિક તપોબળે મોક્ષ દુર્લભ નથી સુલભ છે દાદા મિલે મોક્ષ દુર્લભ નથી સુલભ છે દાદા મિલે અવસ્તુની સ્મૃતિ નોંધે જ્ઞાન ઉપર ડાઘ પડે વધ ઘટ રાગે દ્વેષે પરમાણુ પકડે પોતે તર્યા તેઓ તારે અલૌકિક તપોબળે પોતે તર્યા તેઓ તારે અલૌકિક તપોબળે મોક્ષ દુર્લભ નથી સુલભ છે દાદા મિલે મોક્ષ દુર્લભ નથી સુલભ છે દાદા મિલે મોક્ષ દુર્લભ નથી સુલભ છે દાદા મિલે જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ ભરતભાઈ. જી જી સમજાવો. પુલિનાનંદ છે પુલિનાનંદ સરસ સમજાવશે વધારે. ઓકે. જી જી પુલિનાનંદજી. પુલિનાનંદજી. અવસ્તુની સ્મૃતિ નોંધે જ્ઞાન જ્ઞાન ઉપર જ્ઞાન ઉપર ડાઘ પડે એટલે અવસ્તુ એટલે જે કાંઈ પણ ટેમ્પરરી વસ્તુઓ છે એની જો જી જી તમને યાદ રહે એની નોંધો રહે તો જ્ઞાન ઉપર ડાઘ પડે છે. જ્ઞાન ઉપર એટલે આપણે આત્મા ઉપર આત્મા જાગૃતિ ઉપર આપણો ડાઘ પડે છે. ડાઘ એટલે આવરણ પડે છે. વધઘટ રાગે દ્વેષે પરમાણુ પકડે એટલે એ જે વસ્તુની નોંધ થાય છે એટલે એ બધા પરમાણુ પકડીએ છે અને એને લીધે પછી રાગ દ્વેષ થાય છે. એટલે પરમાણુ વધે અને ઘટે યાદગીરી વધે અને ઘટે એટલે રાગ દ્વેષ થાય ગમા અણગમા થાય અને બધા પરમાણુ આપણે ખેંચી રાખીએ છીએ એટલે જ્ઞાન ઉપર આવરણ આવે છે. એટલે અવસ્તુની સ્મૃતિ એટલે જેટલું ભૌતિક વસ્તુની આપણને સ્મૃતિ રહે છે એ બધી વસ્તુ આપણને કેવળ જ્ઞાન ખુલ્લું થવામાં જ્ઞાન ઉપર આખું ડાઘ પડે છે આવરણ કરે છે. બાંધ્યો જ્યાં કંઈ પણ અભિપ્રાય કે આમ જ હોવું ઘટે માન્યતાથી ઊંધું થતા મનોદ્વેગી તાપ ચડે એટલે જ્યાં બી આપણે કોઈ અભિપ્રાય છે કે આમ જ હોવું જોઈએ એને આપણે થોડું પોતાપણું બી લઈ શકીએ કે આપણી એક ડિઝાઇન આમ થવું જોઈએ આ રાઈટ છે આ રોંગ છે કોઈ પણ પ્રકારનો અભિપ્રાય તો એને લીધે શું થાય કે જે આપણી માન્યતાથી ઊંધું થાય ત્યારે પછી અંદર દ્વેગી તાપ ચડે એટલે અંદર અણગમો ઉભો થાય દ્વેષ ઉભો થાય એ આપું થાય આ ક્યાં આવું થયું એમ આ બધું ખોટું છે. એટલે એ કોઈ પણ પ્રકારે અભિપ્રાય કોઈ પણ પ્રકારની માન્યતાઓ અથવા જેને આપણે પોતાપણું કહીએ છીએ એ ભાગ જો હશે અને એનાથી વિરુદ્ધ થશે ત્યારે આપણી અંદર અણગમો ઉભો થશે આખો દ્વેષ ઉભો થશે. દ્વેષ તો ના થાય પણ અણગમો આખો ઉભો થશે. કોઈની એટલે એક તો નોંધ એક મિનિટ જરા ફર્સ્ટ ટુ લાઈન હા એક તો અવસ્તુની સ્મૃતિ વિનાશી વસ્તુ પછી બીજું આપણી માન્યતાઓ જે લઈને આવેલા છે તે એનાથી વિરોધ થાય તો મુશ્કેલી બધા મહાત્માઓ માટે જ બધું કામ લાગે એવી વસ્તુઓ છે. એમાં તો કોઈની ખરાબો નોંધ્યો જોતા મોઢું બગડે અવસ્થામાં નોંધણીથી અટકણ ચકડે એટલે કોઈની બી ખરાબ વસ્તુ નોંધીએ એટલે કે આનો સ્વભાવ આવો છે એ આવું વાણી કરે છે આવી વર્તન છે એટલે કોઈનો પણ કચરો જોયો કોઈની પણ અવળા ગુણ જોયા એટલે આપણું તો મોઢું બગડે અને પણ એનાથી આપણે અટકી જઈએ આપણી વિતરાગતા ખોરવાઈ જાય અને આપણી વિતરાગતા ખોરવાઈ જાય એટલે આપણે અટકી જઈએ અવસ્થામાં નોંધણીથી અટકણ ચકડે એટલે આ વસ્તુ આમ છે બરાબર નથી એ બધું થઈ જાય એટલે આપણે ત્યાં અટકી જઈએ આ ક્યાં આમ થયું એમ એટલે ક્યાં આપણે અટકી જઈએ છીએ. ત્રીજો ભાગ આપણી માન્યતા ત્રીજો ભાગ કોઈની આપણે કચરો જોયો કોઈના અવગુણ જોયા એનાથી આપણને બી અસર થાય અને આપણે અટકી જઈએ. ઝીણી મનોભૂચે પોતે મેળે ધૂળ ચડે
પોત મેળે ધૂળ ચડે, જાડી જીડી મનો ગૂંચે, પોત મેળે ધૂળ ચડે, હિસાબો છે કાર્ય કારણ પહેલાની ભૂલ ફળે. એટલે ખરેખર તો આપણે પહેલાની જે ભૂલો છે એનું આ ફળ આવ્યું છે, કારણ કાર્ય સ્વરૂપે છે. એટલે જેવા કોઝિસ નાખેલા, જેવા કારણો સેવેલા, એવું અત્યારે ઇફેક્ટ કે કાર્ય છે. એટલે પોતાના હિસાબને આધીન પૂર્વે કરેલા કારણોને હિસાબે આવે છે. ટિપિકલી સારું કરેલું તો બહુ વાંધો નથી આવતો, પણ ભૂલો કરેલી હોય એનું ફળ આવે છે. અને એ જાણી ઝીણી એટલે કે જાડી કે ઝીણી જે બી મનમાં ગૂંચો ઊભી થાય છે, એ આપણને પોત મેળે ધૂળ ચડે એટલે એ આપણને જ ગુંગળાવે છે. આપણા જ મનના વિચારો આપણને ગુંગળાવે છે. પછી જાડી વાત હોય કે ઝીણી વાત હોય, એટલે વધારે મોટી વાત હોય કે નાની વાત હોય, પણ એ ગૂંચવાડો જે ઊભો થાય છે તે આપણને થાય છે. એટલે એનું સમાધાન શું છે કે ભાઈ આ તારું ચિત્રેલું તારી સામે આવ્યું છે કારણ કાર્ય સ્વરૂપે, એટલે એમાં જમા કરી દેવું, એમાં ગૂંચવાની જરૂર નથી. બહાર જે કઈ થાય તે અસર નામ નીકળે, સ્વભાવ રસ અનુસાર ભમાડા સૌ હારે ફરે. એટલે જે બધા બહાર છે વ્યક્તિઓ છે, એ બધા પોતાના સ્વભાવના આધારે હરે છે ફરે છે. એટલે બધી વ્યક્તિઓ છે બહાર, દરેકની જે પ્રકૃતિઓ છે, મન વચન કાયા જે ભમરડા સ્વરૂપ છે, આપણા જ મન વચન કાયા ભમરડો છે. એટલે કે ડિસ્ચાર્જ થતી 3 બેટરીઓ છે. એવી રીતના સામે બી વ્યક્તિઓ છે, એની બી ડિસ્ચાર્જ થતી 3 બેટરીઓ છે. એ ડિસ્ચાર્જ થતી બેટરીઓ આજે એના હાથમાં નથી. એનો જે સ્વભાવ ચાર્જ કરીને લાવ્યો છે, એના જે ગમા ચાર્જ કરીને લાવ્યો છે, એના આધારે એ ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. એટલે સૌ ભમરડા હારે ફરે. બહાર જે કઈ થાય છે તે અસર નામ નીકળે. એટલે આપણને એ બહારને વસ્તુની અસર થાય છે. નામ નીકળે શું કહેશું ભરતભાઈ? બહાર જે થાય છે તે અસર નામ હા, એટલે બહારની કઈ ઇફેક્ટ થાય છે ને, હા કોઈ ઇન્સિડન્સ બને તો આપણા ચહેરા પર અસર દેખાય ને, જે હા એ અસરના નામે નીકળે છે બહાર કે મને આવી અસર થઈ ગઈ. હા, અસરના નામે નીકળે છે. ઓકે. જી જી હા, એટલે બહાર જે કાંઈ થાય છે એની અસર આપણે જી નીકળે છે, બરાબર છે. એટલે નીકળે છે. અને જી એ જી બહાર જે થાય છે એ તો એનો સ્વભાવ રસ છે. સૌના સ્વભાવમાં છે. એક દાદા ભગવાનનું વાક્ય મને યાદ આવ્યું કે આ જી દુનિયામાં જી બધી વસ્તુ એના સ્વભાવમાં છે. કુદરત એના સ્વભાવમાં છે, વરસાદ એના ટાઈમે પડે. કરેક્ટ. સિંહ હોય તો સિંહ એના સ્વભાવમાં છે, ગર્જના કરે, માંસાહાર કરે. એવી જ રીતે બધા જ પ્રકૃતિના સ્વભાવ રસમાં છે, સૌના સ્વભાવમાં છે. અસર જે થાય છે એનાથી જુદો એવો હું શુદ્ધાત્મા છું. અસર થાય છે એના જુદો શુદ્ધાત્મા છું. રાઈટ. યુ સી આ એક પોઈન્ટ એના પરથી મને યાદ આવે છે કે બહાર જી જે બધાની ડિસ્ચાર્જ, જેમ આપણી મન વચન કાયા ડિસ્ચાર્જ છે, સામાન્ય બી ડિસ્ચાર્જ છે. અને કરેક્ટ. એવું ચાર્જ કરીને લાવ્યો છે, એવું આપણને થોડું લક્ષમાં રહે ને તો એની પ્રકૃતિ જુદી, શુદ્ધાત્મા તો દેખાય, પણ એ પ્રકૃતિ બી આપણને કરુણા રહે કે એવું બિચારા ચાર્જ કર્યું છે એટલે એવું નીકળે છે. એટલે હમ. કે એના માટે અણગમો ઉભો ન થાય. કરુણા ભાવ ઉત્પન્ન થઈ જાય ભાઈ. એટલે ધીસ વિલ વર્ક. આ સમય યસ. કામ કરશે કે જ્યાં આપણે એકદમ નજીકની ફાઇલ નથી, એક સામાન્ય બરોબર. ફાઇલ છે, જરાક દૂરની ફાઇલ છે. કોઈ એક સગા છે, કોઈ ફ્રેન્ડ છે, કોઈ સોસાયટી બિલ્ડિંગમાં રહેતી વ્યક્તિ છે, અથવા ઇન જનરલ સમાજમાં આપણે ક્રિકેટર, એક્ટર, અત્યારે તો પોલિટિક્સ ચાલે છે એટલે પોલિટિશિયન લઈએ, અને એ આ બોલે છે, આમ કરે છે, તે કરે છે ને, એ વખતે આપણને યાદ આવે એ બિચારા એનું ભરેલું નીકળે છે, એવું આપણને રહે તો એક કરુણા બી રહે, એનામાંથી અણગમો ના રહે, અને આપણે વિતરાગ ભાવે નીકળી જાય. એટલે જ્ઞાતા દ્રષ્ટા રહે. સ્વભાવ રસ અનુસાર ભમરડા સૌ હરે. એટલે આપણને અસર થવાનું કારણ નથી. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ભેળા થતા કાર્ય બને, એક પણ પુરાવો ખૂટ્યો ત્યારે કરતા બહાર ટળે. આ તો બહુ પરફેક્ટ વાત છે કે આપણે કોઈ બી કામ થાય છે, આપણે આ ડિસ્ચાર્જ માટે લાગુ પડે છે કે આપણે કોઈ બી કામ કરે છે ત્યારે આ 4 વસ્તુ ભેગી થાય ત્યારે જ કામ થાય છે: દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ. એ બહુ પરફેક્ટ વસ્તુ છે. ઘણી બધી વસ્તુ આપણે કામ કર્યું હોય ને તો થતી નથી, અને એનો ટાઈમ પાકે ત્યારે થાય, માણસ ભેગો ત્યારે થાય, ગમે એટલી આપણી ભાવ કે આપણી ઈચ્છા હોય, પણ એનો કાળ, ક્ષેત્ર અને દ્રવ્ય ભેગું થાય તો જ થાય. અને એ વધારે ફિટ ક્યારે થાય કે જ્યારે આપણું કામ આપણા ધાર્યા પ્રમાણે ના થાય ત્યારે ખબર પડે ભાઈ એક પુરાવો ખૂટે છે, કાં તો ક્ષેત્ર ખૂટે છે, કાળ ખૂટે,
ત્યારે ખબર પડે કે હું પોતે કરતા નથી, હું કરું છું એ તોડવા માટેનું આખું આ બે સેન્ટેન્સ આ વાક્ય છે કે મેં કરી નાખ્યું, મેં આ રિપેર કરી નાખ્યું, મેં આ લીધું, મેં આ ધંધો કર્યો, મેં પૈસા કમાયા, મેં રસોઈ બનાવી. હવે કરતા પણ નું ભાન ક્યારે તૂટે? જ્યારે આપણે ધાર્યા પ્રમાણે ના થાય ત્યારે ખબર પડે ભાઈ સાહેબ એક વસ્તુ ખૂટતી હતી આમાંથી, એટલે આપણાથી થયું જ નહીં. એટલે ચાર નું સમજ કે ચાર વસ્તુ ભેગી થવાથી કાર્ય થાય છે, એ પોતાનું કરતા પણ તોડે છે. અને કરતા પણ તૂટે ક્યારે? જ્યારે ધાર્યું ના થાય ત્યારે ખબર પડે સમથિંગ ઇઝ મિસિંગ. અને સમથિંગ ઇઝ મિસિંગ શું? તો કે આ ચાર વસ્તુ હોય તો જ થાય. એટલે એ ચાર વસ્તુનું પછી જેમ જેમ આપણને ધ્યાન આવતું જાય એટલે આપણે ટેક ઇટ ઇઝી રહીએ, વિતરાગ ભાવ રહે. કઈ કામ ના થતું હોય તો વેટ એન્ડ વોચમાં રહીએ, પ્રયત્ન કર્યા કરીએ. એટલે એ આ જ્ઞાન આપણને અકળામણમાંથી બહાર એવી રીતના મુક્ત કરે છે. અને બીજું, માનો કે આપણું ધાર્યું થઈ ગયું, આપણું કામ થઈ ગયું ફટાફટ, તો એ કરતાપણાના ગર્વરસથી બચાવે છે આપણને કે તે એકલાય નથી કર્યું, બીજા કેટલા સંયોગો ભેગા હતા ત્યારે આ કાર્ય થયું. એટલે એ બી આપણને એક ગર્વરસ કરતાપણાના ગર્વરસથી બી આ સમજ આપણને જાગ્રત રાખે છે. પરાયા ખેતરે પેઠો તેમાં ક્યાંથી કળ વળે, આદિ શૂળ પછડાટો ડખા સામે દખલ પડે. પરાયા ખેતરમાં પેઠો એટલે કે મન વચન કાયા, ફાઇલ નંબર 1 માં તું માયાકાર થયો તો તને ક્યાંથી કળ વળે, તને શાંતિ ક્યાંથી વળે? કારણ કે એ તો રાગદેશનું પોટલું જ છે અથવા સુખ દુઃખ નું પોટલું છે, પાપ પુણ્ય નું પોટલું છે. એટલે એમાં તો કળ વળે જ નહીં, શાંતિ વળે જ નહીં. મન વચન કાયામાં પરાયો ખેતર એટલે આપણી ફાઇલ નંબર 1 પ્રકૃતિ. આદિ શૂળ પછડાટો એટલે આદિ વ્યાધિ ઉપાધિ બધી શૂળો વાગ્યા કરી, એનાથી પછડાયા. અને જો એ ડખા સામે દખલ મળે, જ્યાં જ્યાં આપણે કરીએ છીએ, જ્યાં જ્યાં પ્રકૃતિમાં તન્માયકાર એક પ્રકારનો ડખો એટલે દખલ થાય છે, એટલે આપણને એનો ભોગવટો આવે છે. ડખા બે પ્રકારે છે. એક પ્રકૃતિમાં તન્માયાકાર થઈ જવું એટલે દખલ થાય, એટલે એની અસરો થાય એમ, ગમતી કે ના ગમતી અસર. અને બીજું ડિસ્ચાર્જમાં બુદ્ધિની ડખા થાય, એ બીજામાં ડખો કરે, આને આમ કરવું જોઈએ ના થાય. એટલે એ બે પ્રકારની દખલો છે. પણ આમાં તો જે તન્માયાકાર થાય છે પોતે એ ડખો છે, અને એને લીધે પછી દખલ ઊભી થાય છે. દખલ ઊભી થવું એટલે ડખાની અસરો આપણને બધાની અસર. પોતાનું વાસણ માંજ્યું, લોકે તેનું સુધરે, પોતે ચોખ્ખો તે જ નિર્ભય ચિત્ત જેનું શુદ્ધ. હવે પછી આનું સોલ્યુશન આપે છે. આ બધા ઓલું બતાવ્યું શું શું પ્રોબ્લેમ્સ ઉભા થાય, પોતે તન્માયાકાર થવાથી થાય, બીજાની નોંધ કરવાથી થાય, પોતે કરતા ભાવ થાય. એની સામે હવે આમાં સોલ્યુશન આપે છે કે પોતાનું વાસણ માંજ્યું, લોક તેનું સુધરે. એટલે કે જે પોતાનું વાસણ એટલે પોતાના મન વચન કાયા માંજે એટલે સાફ કરે, એટલે પોતાની અણસમજણો બધી કાઢે, ક્રોધ માન માયા લોભ કાઢે, રાગ દ્વેષ કાઢે. એ બધાનું જેટલું જેટલું પોતાનું સાફ કરે તેનું સુધરે. અને પોતે ચોખ્ખો અને એ ચોખ્ખો થાય તો નિર્ભયતા ઉત્પન્ન થાય. એનું પરિણામ શું? તો એક તો નિર્ભયતા અને ચિત્ત શુદ્ધ થાય. નિર્ભયતા અને ચિત્ત શુદ્ધ થાય આ પ્રોસેસમાં પોતાનું વાસણ શુદ્ધ ચિત્ત કરવું એટલે જ્ઞાન દર્શન શુદ્ધ કરવું, એટલે બધી સમજણો શુદ્ધ. લોક પરલોક કે વૈભવ મિલે જેનો ભય ટળે, મોક્ષદાતા મળે તેને રૂપાતીત લક્ષ મળે. જેને મોક્ષદાતા મળી જાય, જેને જ્ઞાની પુરુષ મળી જાય, જેને આત્મા એને રૂપાતીત લક્ષ એટલે કે આત્માનું લક્ષ પ્રાપ્ત થાય. અરૂપી એવો આત્મા એનું લક્ષ મળે છે, મોક્ષદાતા મળે એટલે. અને એનાથી શું થાય? આત્મા મળે એટલે એક તો પેલો તો જેનો ભય આપણો એક તો ભય ટળે, અને વૈભવ બી મળે. એટલે આ લોકમાં વૈભવ મળે, અને પરલોક એટલે આવતા ભવમાં વૈભવ મળે. જેટલું આત્મજ્ઞાન ખુલ્લું થતું જાય એટલું વૈભવ વધતો જાય, રિલેટિવમાં વધે. એને એક બહુ સાદી ભાષામાં દાદા ભગવાન કહે છે કે જેમ જેમ આપણું જ્ઞાન જાગૃતિ વધે, જેમ જેમ દાદાની ભાષામાં ડિગ્રીઓ વધે, દાદા 356 ડિગ્રી પર હતા, એટલે મહાત્મા 320 પર હોય, અને જેમ જેમ આગળ વધે એટલે એ જેમ જેમ આગળ વધે તેમ તેમ રિલેટિવમાં બી વૈભવ વધે, એવો નિયમ છે. એટલે આ લોક પરલોક એ વૈભવ, આ ભાવમાં વૈભવ મળે, અને આ ભાવમાં જેટલી આપણે
ડિગ્રીઓ ચડી ગયા હોય એટલે આવતો બહુ પછી ત્યાંથી જ ચાલુ કરવાનું, એટલે વૈભવ એટલે રિલેટિવમાં બધું સારું હોય એમ. એનું એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ આપણે શાસ્ત્રોમાં વર્ણન છે કે તીર્થંકર જન્મે તો રાજાને ત્યાં જન્મે અને કેટલો બધો વૈભવ હોય ને અને પછી હાડમારી ના હોય, એટલે સમથિંગ લાઈક ધેટ. દાદા ભગવાન હતા તો એમને કેટલો બધો વૈભવ હતો, એટલે બધું એમની સેવામાં, એનું કામ કરવામાં, જગત કલ્યાણના મિશનમાં એટલું બધું એમ વૈભવ રહે. સ્વરૂપે વસ્તુત્વ લક્ષે અવસ્તુની સ્મૃતિ ઘટે, નીચ તત્વ દ્રષ્ટિ લક્ષે ઉપયોગે શુદ્ધિ વધે. બસ એટલે હવે એ જ સ્ટેપને આગળ કે ભાઈ મોક્ષદાતા પુરુષ મળે અને જ્ઞાન પ્રાપ્ત થાય એટલે પછી શું થાય, એટલે જેટલું સ્વરૂપે વસ્તુત્વ લક્ષ્ય એટલે લક્ષમાં રહે, સ્વરૂપ પોતાનું સ્વરૂપ વસ્તુ એટલે આત્મા, અવિનાશી વસ્તુ, એટલે જેટલું અવિનાશી આત્માનું સ્વરૂપ એના લક્ષમાં રહ્યા કરે, એટલે હું આત્મા છું, હું શુદ્ધાત્મા છું, એ જેટલું લક્ષ રહ્યા કરે ઓટોમેટિકલી અવસ્તુની સ્મૃતિ ઘટે, એટલે ઓટોમેટિકલી સંસારની વિસ્મૃતિ થવા લાગે, રિલેટિવ વસ્તુની વિસ્મૃતિ ઘટવા લાગે, એનું ઇમ્પોર્ટન્સ ઘટે, એની સ્મૃતિ ઘટતી જાય. અને નીચે તત્વદ્રષ્ટિ લક્ષે ઉપયોગ શુદ્ધિ વધે. એટલે આ જ વસ્તુ છે કે જેમ નીચ તત્વદ્રષ્ટિ એટલે હું આત્મા છું, તત્વદ્રષ્ટિ વધતી જાય, હું બી શુદ્ધાત્મા છું, સામે શુદ્ધાત્મા છે, બધા પરમાણુ છે, એટલે એનો શુદ્ધ ઉપયોગ વધતો જાય, આખો શુદ્ધ ઉપયોગ વધતો જાય, એના દ્રષ્ટાપણું આખું થતું જાય. જ્ઞાન મળ્યા પછી આ થાય અને પછી પરમાણુ પરાયા છે ઉદય કર્મે વધે ઘટે, સંપૂર્ણ સત કેવળ વર્તાવે આ સમાગમ. એટલે આનું જ એક્સટેન્શન છે કે આ જ્ઞાન મળ્યા પછી શુદ્ધ ઉપયોગ વધે, શુદ્ધ ઉપયોગ વધે એટલે પછી ખબર પડે કે આ પરમાણુ બધા પરાયા છે, મન વચન કાયા પરાય છે, અને બહારનું રિલેટિવ બધું પરમાણુ જગત છે. પરમાણુ જગત એટલે વસ્તુઓ છે, ટેબલ, ખુરશી, આ ગાડી, બંગલા, બધું એમ. શરીર તો ખરું પણ વસ્તુઓ પણ બધું પરમાણુનું જ સંમેલન છે, અને જે બધા વધઘટ સ્વભાવના છે, અને થોડુંક અવસ્થાના સ્વરૂપમાં દાદા ભગવાન કહે કે દરેક સંયોગો વિયોગી સ્વભાવના છે, એટલે પરમાણુ ભેગા થયા છે અને વિયોગ થઈ જવાના છે. સ્થૂળ એને સમજવા માટે એક આપણે સ્થૂળ ઝાડ બી લઈએ તો નાનો ઓલો પૌધો હતો અને પછી થડ થાય, ઝાડ થાય, અને પછી હવે એનો સમય પાકે એટલે બધું ખરી પડે અને બધું છૂટું પડી જાય. એટલે બધા પ્રયાસ ભેગા થાય છે અને વિખરાય છે, ભેગા થાય છે અને વિખરાય થાય છે. ઇવન આપણે બહુ હિસ્ટોરિકલી જોઈએ તો આપણે ઘણી વાર ફરવા જાય તો રાજા મહારાજાના કિલ્લાઓ જોવા જાય છે, મ્યુઝિયમ જોવા જાય છે, ત્યારે એક જમાનામાં કેટલું મોટું ને સારું હતું, હવે કેટલું જર્જરિત થઈ ગયું હોય, ખંડિત થઈ ગયું હોય. એટલે એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ છે, જે 200-300 વર્ષનો લાઈફ સ્પેન કે 500 વર્ષ પહેલાના કિલ્લા બિલ્લાની વાત છે, અને આપણે નાનું ઝાડ પણ જોઈએ તો 50-100 વર્ષનું જોઈએ. અને આપણું પોતાનું શરીર જોઈએ અને મારે જો આપણે જોઈએ તો વાળ જો પેલા કેટલા હતા, ધીમે ધીમે કરવા થયા. એટલે પરમાણુ બધા વધઘટ સ્વભાવના છે. ધેટ્સ ધી પોઈન્ટ એમ. અને એટલે સમજાવવા માટે કે બધું એમાં બહુ મહત્વ આપવા જેવું નથી, સંયોગ વિયોગ એમ. અને છેવટે આપણે જ બધા લાકડામાં જવાના. થોડા દિવસ પહેલા જ 4 તારીખે એક જણ આપણા મહાત્માનું એ બોરડામાં છે, આગલે દિવસે ગયો અને બીજે દિવસે એમને દેહ ત્યાગ કર્યો. સંપૂર્ણ સત કેવળ વર્તાવે આ સમાગમે. સંપૂર્ણ સત કેવળ વર્તાવે આ સમાગમ. બસ એટલે આ એટલે આત્માનું સમાગમ રહે, આત્માની જાગૃતિ રહે, એટલે સત કેવળ છે, વિનાશી આત્મા છે, સત છે, એ જ આપણને બસ કેવળ આત્મા જ છું, કેવળ જ્ઞાન સ્વરૂપ છું, કેવળ જ્ઞાન સ્વરૂપ છું, એવું આપણને વર્તાયા કરે. એટલે પરમાણુ પરાયા છે, આ સત કેવળ વર્તાય તો પરમાણુ પરાયા છે એવું રહે, પરમાણુ પરાયા રહે એટલે સત કેવળ વર્તાયા કરે. એટલે નિરંતર આત્મા છું, એનો જ સમાગમ રહે, એનો જ ઉપયોગ રહે, એની જાગૃતિ રહે. પોતે તર્યા તેઓ તારે અલૌકિક તપો પડે, મોક્ષ દુર્લભ નથી, સુલભ છે દાદા. બસ એટલે દાદા મિલે, દાદા જેવા જ્ઞાની પુરુષ મળે, જે પોતે તર્યા છે, જે પોતે કેવળ જ્ઞાન ટચ કરીને બધું જ જાણી લીધું છે, એવા અલૌકિક તો એ બીજાને તારી શકે છે. કારણ કે પોતે એક્ઝેક્ટલી આખા સંસારના કોઈ પર્યાયને સમજી લીધું, જાણી લીધું, અનુભવી લીધું, અને હવે રસ્તો બતાવે કે હવે 5મા આરામાં આ રીતે તરી શકાય. એટલે પોતે તર્યા છે, એટલે પોતાના અનુભવ જ્ઞાનથી બીજાને તારે છે. આજે મોટામાં મોટું આપણી પાસે બેનિફિટ શું છે દાદાનો,
કે 5મા આરામાં દાદાએ ચાવીઓ બતાવી કે આ જ્ઞાનથી કેવી રીતે મોક્ષ માર્ગમાં આગળ વધવું. નાના નાના પગથિયા, આજ્ઞાઓ બધી ભોગવે તેની બોલ અને કેટલી બધી વસ્તુ, નોય મારું ને જ્ઞાનની એટલી બધી ચાવીઓ બતાવી છે. કારણ કે પોતે તર્યા છે એટલે તરવાની રીત બતાવે છે કે આ જ્ઞાનમાં આગળ કેવી રીતે વધશો, આત્મ કેવળ જ્ઞાન તરફ કેવી રીતે વધશો. અને એ ત્યારે જ બને કારણ કે પોતે તરેલા છે અને એ પોતાના તપોબળથી તરેલા છે. અલૌકિક તપોબળ હોય. ત્યારે કે ને અમારું બી તપ, અમને બી તપ હોય, અમે નિરંતર તપમાં હોય, અમારું અભ્યંતર તપ કાયમનું હોય, અલૌકિક તપોબળ હોય. એટલે પોતે નિરંતર શુદ્ધ ઉપયોગમાં રહે છે. એના માટે પોતાનું જબરજસ્ત તપ છે અને એ તપના આધારે એ આખું જે એક ચારિત્ર બળ છે એમનું, આત્મચારિત્ર બળ છે, એના લીધે એ બીજાને તારે છે. વાણી સત્સંગ દ્વારા તો ખરું જ, પણ શિયર એમની હાજરીથી, માત્ર એમની હાજરીથી જ લોકોનું કલ્યાણ થાય. કારણ કે આત્મામાં રહે છે અને આત્મામાં રહેવા માટે પોતે તપમાં હોય જ છે એમ, ખાવામાં, પીવામાં, ઓઢવામાં, પહેરવામાં. જેથી કરીને એમની આત્મજાગૃતિ આવરણ ન આવે એટલે એમના તપોબળથી, એમની હાજરીથી બી બીજાને તારે કે કલ્યાણ થાય. અને પાણીથી તો છે જ એમ, બધી વિધિઓ કરે ને બધું સેપરેટ વસ્તુ. એટલે આ બધું માટે મોક્ષ દુર્લભ નથી. ખાલી મોક્ષ દાતા પુરુષ મળવા જોઈએ. જો મોક્ષ દાતા પુરુષ મળી જાય તો પછી મોક્ષ અતિ સરળ કે સુલભ છે. એટલે આખું જ્ઞાની પાસે શું મળે અને મળવાથી શું શું થાય, અને એ બધા માટે પેલા ઉપર બધી 4-5 લાઈન કપલેટ્સમાં બધામાં શું શું ન હોવું જોઈએ, આત્મજ્ઞાનમાં આવરણ ના ચડે એના માટે વસ્તુની નોંધ ને રાખવી ને બીજું જે 4-5 પોઈન્ટ્સ આવ્યો. સો દેટ્સ અ નાઇસ બોલ. એટલે મહાત્માને બહુ કામ લાગે એ વસ્તુ છે, પ્રગતિ માટે બહુ કામ. રાઈટ, વેરી નાઇસ, સરસ. જય સચ્ચિદાનંદ. વિરાનજી, હવે પ્રશ્નો લઈએ આપણે. હા, પરેશભાઈ, અનમ્યુટ કરજો. જય સત્યાન પુલિનાથજી. હા, જય સચિન. એક આજે વોટ્સઅપ આવ્યું છે ગ્રુપમાં, હું એક જ મિનિટ કાઢું. પરેશભાઈ, વિડીયો થશે? હા, શેર કરું. હા. આજે જ આવ્યું છે વોટ્સએપમાં? હા, બોલો, સોરી સાહેબ. આજે જ આવ્યું છે વોટ્સએપમાં? હા, આજે જ આવ્યું છે. લાગણી શું? ધરાવનાર સ્વ પર પ્રકાશક કહેવાય. એક મિનિટ, હું ટ્રાય કરું કાઢવાની. ભાવસાર સાહેબે મૂકેલું છે. અચ્છા, હા હા, એક મિનિટ, હા, એક જ મિનિટ. હા, લાગણી ધરાવનાર સ્વ પર પ્રકાશક કહેવાય. એટલે પ્રશ્ન એવો છે કે આપણને એવું કહે છે કે ઇમોશનલ પણ આપણામાં ના હોય. તો લાગણી હવે આ કેવું છે કે હવે વેરી ડાઇસી છે, એટલે કે બેવ રીતે લેવાય. પણ હવે આમાં જે રેફરન્સ કોન્ટેક્ટ છે એ રીતે જોઈએ તો કે સ્વ પર પ્રકાશક એટલે કે સ્વ પર પ્રકાશક એટલે એ તો જ્ઞાની પુરુષ કે આપણે મહાત્માઓ બી એ કેટેગરીમાં આવી જ ગયા, અંશ જ્ઞાની તરીકે, હા. કે જેને સ્વ અને પરનો પ્રકાશ છે એમ, હા. અને લાગણી ધરાવનાર છે. હવે આમાં તો શું, આમાં બહુ ટૂંકું છે, આમાં there is nothing to be understood. એટલે મને થોડું આ જુદું લાગે, એટલે મને પૂછવા દો આ કઈ રીતનું કહેવા માંગે છે. કારણ કે સારું, ના, એ તો હવે થોડુંક રાખી મૂકવાનું ઓન હોલ્ડ. કઈ વાંધો કઈ, હા બસ થઈ જશે. હા, બહુ આમાં કઈ નથી. હા, જય સચિદાનંદ. હા, જય. પુલિનાનંદજી, હા, લાગણી વાળા જ જીવતા હોય ને, હા, એટલે જે જીવ કરીને કહે છે ને એ એના સ્વભાવમાં આવે ત્યારે સ્વપર પ્રકાશક થાય. નહીં તો એટલે કે એટલે જે લાગણી વાળો છે એ જ સ્વપર પ્રકાશક છે. પેલું તો જડ છે ને, એમ ના જડમાં ખ્યાલ લાગણી આવી. નથી હોતી ને, ફરી કહો સાહેબ, ના ખ્યાલ આવી, સોરી. જડમાં લાગણી નથી હોતી ને, ના. એટલે લાગણી વાળું છે તે જ સ્વપર પ્રકાશક છે. બરાબર. પુલિનાનંદજી, ખ્યાલ આવ્યો?
હા હા પણ હવે કેવું છે જળ ભાગમાં, કારણ કે આ લોકો પેલું એકલું આમ આટલું મેટર મૂકી દે છે ને, આજુબાજુનો લોચો પડી જાય જરા. અરે એ જ તો કહું છું યાર. કારણ કે જે જે શું કહેવાય, અ, જેમાં લાગણી નથી એનામાં તો ચેતનતા છે જ નહીં ને. નથી. એ લાગણી એકચ્યુઅલી શું કહેવાય, જીવ કોને કહેવાય? જે લાગણી બતાવે એનો. એટલે પથ્થર અને માણસ એટલે એક ઇન્દ્રિય જીવ બી છે, એને લાગણી છે એક. એટલે એ એટલે લાગણી એ જ્યાં પ્રેઝન્સ ઓફ આત્મા છે, એટલે એ સ્વ હા, પર બસ પ્રકાશ. હા એટલે પ્રેઝન્સ ઓફ આત્મા કહેવાય. પણ આને હા, ડાયરેક્ટ સ્વપર પ્રકાશક એટલે કે બધામાં સ્વપર પ્રકાશક ખુલ્લું નથી હોય. પણ એટલે એનામાં આત્મા સ્વપ્ન છે, તો છે જ આત્મા ને છે. અંદર. આપણે સ્વપર હા, પ્રકાશક એટલે જો આપણે આત્મા છે, રાઈટ. હા બસ કરેક્ટ. સ્વપર પ્રકાશ એટલે આત્મા એમ. કે જેમાં કરેક્ટ. લાગણી છે એમાં સ્વપર પ્રકાશક એટલે એમાં આત્મા છે એમ. હા, એ ઓકે, એવી રીતે આપણે લઈ શકાય કે જેમાં લાગણી છે એટલે જીવ માત્રમાં લાગણી હોય છે, એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિયમાં. એટલે એમાં આત્મા તત્વ છે એમ કહેવા માંગે છે. સ્વપર પ્રકાશક એટલે આત્મા તત્વ એમ. ખ્યાલ આવ્યો પરેશભાઈ? હા, ખ્યાલ આવે સાહેબ. હા બસ બસ એટલું જ કહેવા માંગે છે દાદા. શું કે દેટ ઇઝ બેઝિકલી ટુ ડિફરન્શિએટ બિટવીન જીવ અને જડ. પથ્થર કે જડ છે તો જડ અને જીવનો ડિફરન્સ શું? કે જેમાં આત્મા હોય હા, એમાં જીવ કહેવાય. અને આત્માનું નિશાની શું? આની અંદર આત્મા જે નિશાની શું? તો કે લાગણીઓ દર્શાવે. પછી બરાબર. માણસ તો દર્શાવે છે, પણ એકેન્દ્રિય ઝાડ બી હોય તો એ બી દર્શાવે જ છે ને આ એ. કારણ કે હા, તમે પ્રકાશ આપો તો એ રીતે રિએક્ટ કરે. પછી આમ કઈ વચ્ચે ઓબ્સ્ટ્રક્શન આવે તો પછી ઓલું ઝાડ છે ને આમ ટર્ન થઈને જાય. અને એક્સપેરિમેન્ટ્સ તો એમ બી બતાવે છે કે એને તમે ખરાબ શબ્દ બોલો ને, બેકાર છે ઝાડ ને, હા, તો બી એ કરમાઈ જાય. અને સારું સારું બોલે તો એવું ખીલે છે. સો બરાબર. એટલે જીવ માત્ર ને લાગણી હોય. બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય તો આપણને દેખાય કારણ કે મૂવિંગ છે. અને લાગણી હોય એટલે અંદર આત્મા છે. અને આત્માને જગ્યાએ સ્વ પર પ્રકાશક એમ શબ્દ વાપર્યો છે. ના ધેટ મેક હા. સેન્સ. હા બસ હવે આ બરાબર છે. હવે સૂત્ર મેક સેન્સ. જય સચિદાનંદ પરેશભાઈ. જય સત્યાનંદ સાહેબ, જય સત્યાનંદ. સુબીરજી, જય સચિદાનંદ. જય સच्चिदानंद पुलिनाथ जी, जय सच्चिदानंद दिवकानंद जी અને સર્વે મહાત્માઓ. જય સચિદાનંદ. पुलिनाथ जी, ये राजीपो और कृपा, ये दोनों नजदीक का शब्द है, इसमें क्या मतलब मीनिंग क्या बोलते हैं? राजीपो कैसे मिल सकता है या कृपा कैसे उतर सकता है? देखो एक बार ऐसा दादा ने बताया था, सेवा से राजीपा आ सकता है लेकिन कृपा तो उस पे उतरेगी जो आज्ञा पालन करता है। हम्म। मेरी आज्ञा का पालन करेगा उस पे दादा की कृपा बरसेगी। ऐसा एक एक बार मैंने सुना था। सो दिस इज अ स्लाइट डिफरेंस बिटवीन द टू। और सी अलग अलग समय से अलग अलग बात भी हुए। दादा ने राजी રાખવાના, દાદા રાજી થાય તો કૃપા ઉતરે। એટલે દાદાનું કામ કરો, સેવા કરો કે જગત કલ્યાણના મિશનમાં તમે હેલ્પ કરો તો એ રાજીપો ઉતરે, રાજીપો તો ઉતરે. પણ કૃપા is little higher than રાજીપો. His goodwill and his blessings very loosely, very loosely. તો કૃપા is little higher. નારીની કૃપા ઉતરે તો બહુ મોટું કામ થઈ જાય. એને મોક્ષ માર્ગમાં સરળ થઈ શકે એવું ઘણા બધા મળે કૃપાના આધારે. આશીર્વાદ કયો કે જે બી કયો એ, જેના પર કૃપા ઉતરે ને એના પર તો ઘણા આવરણ તૂટે, એની જ્ઞાનમાં પ્રગતિ થાય, રિલેટિવમાં પ્રગતિ થાય. So કૃપા is a shade, is કૃપા is little higher than Rajipa to the little that I understand. मेरा समझन में ऐसा था, आप मेरे को करेक्ट करना। ये राजीपो में अपने को जो क्या बोलते हैं, रिलेटिव में उसको मतलब फॉल मिलता है, और कृपा में आपको रियल में फॉल मिलता है। मैं इसी हिसाब से लेता था पहले। Well, I don't know. मतलब प्रगति जो बोलते हैं ना, रियल में प्रगति के लिए कृपा जरूरी है। राजीपो आपको आपका व्यवहार जीवन में और आपका क्या बोलते हैं, रिलेटिव में प्रगति जो भी है उसको सहायता करेगा। नेचुरली कृपा इज हायर देन द राजीपो। हाँ
कृपा है ना तो रिलेटिव तो बाय डिफॉल्ट आ जाएगा। रियल में हाँ, कृपा में दोनों आ जाएगा। कृपा में राजीपो में खाली क्या बोलते हैं, એટલે 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 रिलेटिव में फायदा होएगा, ऐसा मेरा कहना है। थोड़ा मुझे ऐसा लग रहा है कि अगर हमने कोई अच्छा काम कर दिया, किसी को भला कर दिया, तो फायदा होता दादा राजी होते हैं, लेकिन उसमें मैंने कर्ता भाव से किया, शायद मैंने किसी को ठोकर लगा के भी अच्छा काम किया, तो राजी को होगा, लेकिन वो तो कृपा नहीं होगी, क्योंकि आज्ञा नहीं है उसमें, शायद राग द्वेष है, किसी को दुख भी हुआ है, भले अच्छा काम किया है, सो कृपा विल नॉट बी देयर, राजीपा विल बी देयर। हम्म। ये जो अपने दादा आरती के बाद जो राजीपो हम बोलते हैं, चैंट करते हैं, तो सर्वदेवो लोकनो राजीपो ज्ञानी पर, तो ये जो देव देवियों का राजीपो ज्ञानी पर है, उसका हमारा से मतलब क्या है इसका है? बोलते हैं ना बाद में, ये सर्वदेवो लोकनो राजीपो ज्ञानी पर 33 महात्मा पढ़ी सके लीडर, तो दादा के ऊपर राजीपो है, तो हमको क्यों उसका बेनिफिट मिलने वाला अरे कितना बहुत ज्यादा बेनिफिट मिल जाता है है? दादा तो कैसे? मैं वो तो मैं मान लेता हूँ, लेकिन ऐसा कैसे है। मिलता है? हाँ मैं अगर हाँ, दादा को सेवा नहीं करूं, दादा के आज्ञा में नहीं रहूं, तो वो राजीपो, उनका राजीपो हमको कैसे मिलेगा देव देवियों का? ऐसा मेरे। देखो ज्ञानी पुरुष खुद आत्मा में है, दूसरों का जगत हम्म, कल्याण का उत्तम निमित्त है। आज दिन हम्म, रात वो जगत कल्याण के उसमें जुटे हुए हैं। सो सारे देव देवियों ज्ञानी पुरुष के ऊपर राजी वो है, दे हैप्पी है, दे आर वेरी हम्म, प्लीज्ड कि ही हम्म, इज डूइंग एन एक्सीलेंट वर्क। सो ये हम्म, उनके सपोर्ट में है, उनके सहायता में है। सारे राजीव यानी दादा भगवान को हर तरह से हेल्प भी करते हैं, हम्म, एंड वेरी हैप्पी विद वॉट एवर ही इज डूइंग। सबका कल्याण कर रहे हैं, सबका दुख कम कर रहे हैं, मोक्ष दे रहे हैं, खुद के पैसे से, खुद के समय शक्ति यूज करके। सो दे आर वेरी हैप्पी। नाउ उसका बेनिफिट हमको कैसा है कि हमें अगर कोई मुश्किल आती है, हम दादा को अप्रोच करते हैं, तो दादा भगवान हमारी मुश्किलें दूर करने के लिए अप्रोप्रिएट देवी देवता को फोन कर देते हैं कि भाई इनको व्यवहार से, इस व्यक्ति को व्यवहार से ये कठिनाई मुश्किल आई है, तो कृपा करके आप उसको हेल्प करो। बिकॉज देव दिव्या, डिफरेंट देव दिव्यास हैव द डिफरेंट डोमेन्स एंड डिफरेंट पावर्स। सो हम्म, देवी देवता को फोन कर देते हैं कि भाई इनको ऐसी मुश्किल है, कृपा करके हेल्प करो, तो वो हमारी मुश्किलें दूर कर देते हैं व्यवहार की। हो सकते हैं निश्चित लेकिन में वो, कोई व्यवहार बाधक है जो मुझे ज्ञान में भी आगे बढ़ने में मुश्किल ही कर रहा है, तो उसका भाई फोन राइट। करते हैं। फोन करना यानी रिक्वेस्ट करना कि भाई इनकी जगह मुश्किलें दूर करना, बिकॉज ही हैज एट हिज कमांड द एंटायर स्पेक्ट्रम ऑफ देवी देवतास। सो राइट। आपको बेनिफिट है। हाँ, लेकिन वो दादा की जब हाजिरी थी तभी वो पॉसिबल था ना, आज की तारीख में वो पॉसिबल है? हाँ हाँ हाँ, आज की तारीख में है, आज की तारीख में है। आज की तारीख में हम जितना दादा को सिंसियर है, दादा की आज्ञा को सिंसियर है, मोक्ष मार्ग में आगे बढ़ना है, 5 आज्ञा के लिए सिंसियर है, उसके लिए जरूर पड़ा तो अगर हम तब भी करते हैं ज्ञान, हम्म, तो दादा दादा का राजीपा रहता है। और फिर इन टर्म्स ऑफ, जब हमें मुश्किल आती है रिलेटिव में, किसी महात्मा को कोई मुश्किल आती है, तो हम दादा को ही प्रे करते हैं ना, दादा ये ऐसा हो रहा है, हम्म, फॉर एग्जाम्पल किसी की बच्चों की शादी नहीं हो रही है, या कोई मकान का इशू है, या कोई फाइनेंस का प्रॉब्लम है, हेल्थ का इशू है, वॉट एवर, तो हम हम्म, दादा से प्रार्थना करते था, ये तेरा मुश्किल आप दूर कर दे, ये मेरी फाइल है, इसका मुझे निपटारा करने की शक्ति दे। हम दादा ऐसी हम्म, प्रार्थना करते, फाइल स्वरूप से बोले, जो भी तरह से। और जो सिंसियर महात्मा, जो सिंसियर महात्मा है, तो उसकी प्रार्थना अवश्य सुनी जाती है, और उसको उस मुश्किल से बाहर निकलने के लिए यथा योग्य निमित्त मिल जाते हैं। हम्म, नाउ देर इज नॉट वन ऑन वन में दादा को मिला, मैंने अंगूठे पे भी देखी, दादा ने करवा दिया, बट इट इज अ सटल कनेक्शन समवेयर। तो हम्म, जो दादा को प्रार्थना करता है, तो वो हम्म, प्रार्थना पहुंच तो है उनको, इट रीचेस हिम 101%, एंड देन अप्रोप्रिएट थिंग्स हैपन, यानी यथा योग्य निमित्त मिलते हैं। अभी महात्मा को मालूम नहीं कहाँ से आया, क्यों आया, बट होता तो हम्म, है। हम्म, आई हैव नो वर्ड्स टू पुट इट इन हाउ, बट है ऐसा मैं कह तो सकता हूँ। और कहने गए और कितने सारे महात्माओं के एक्सपीरियंस है।
भाई ये मुश्किल थी, दादा को प्रार्थना की, मेरा रास्ता। एक बहुत लो लेवल की बात करूँ ना, वेरी लो लेवल की बात, फॉर एग्जाम्पल एन नंबर ऑफ एग्जाम्पल्स आर देयर कि जब महात्मा को सत्संग में जाना होता है या कीर्तन भक्ति में जाना होता है, फ्रॉम फ्रॉम टाउन एक शहर से दूसरे शहर या दूर जाना होता है, तो जिसको कन्वेंस की मुश्किल होती है तो कट 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 मिल जाता है। शाम हो गया है, सत्संग खत्म हो गया, वापस जाने का कोई साधन नहीं है, तो कोई ना कोई आउट ऑफ द ब्लू कोई मिल जाता है, रिक्शा ये वो सब, सो ये बहुत बेसिक लेवल की बात कर रहा हूँ कि वेयर दिस इज वेयर यू कैन सी दादा ऑपरेटिंग। दादा हम्म महात्मा को आने जाने की सुविधा करते हैं। ये बहुत बहुत लो लेवल की बात कर रहा हूँ। एंड एट अ हायर लेवल कहीं ना कहीं जहाँ भी व्यवहार में बड़ी मुश्किल है और दादा को प्रे करते हैं तो उनको डेफिनेटली हेल्प। बट द वन हु इज सिंसियर, जिसको हमने बोला ना कि राजीव और कृपा, जिसकी कृपा उतरी है, दादा देखते हैं कि ये सिंसियर है, आज्ञा पालन में, मोक्ष के लिए सिंसियर है, मन वचन का ऐसे दुख नहीं देना है, वो मेरे को उसको पकड़ के रखा है उसने, तो उसको डेफिनेटली हेल्प। भले इज नॉट देयर इन द फिजिकल में, बट सटल वे काम तो करते हैं। अभी ये मेरा मेरा एंड मेरा तो है, एंड काफी महात्माओं का सुना हुआ है, काफी महात्मा, हम्म बिकॉज उनका इसमें मिशन मैं अभी तक खत्म नहीं हाँ हुआ है। उनका मिशन है चारों जगत के लोगों का कल्याण हो, सुख हम्म शांति में। सो ही इज ऑपरेटिंग इन हिज ओन वेज। राइट राइट। तो इसमें मैं मेरा एक अनुभव शेयर करता हूँ। अभी लास्ट ईयर में एक्चुअली मेरा डॉटर बैंगलोर में थी और टीसीएस में जॉब करती थी, 12 साल से थी। बाद में उनको ऐसा लगा जब वो यूएसए में स्टडी करके हायर स्टडी करके यूएसए में सेटल रहेंगे। तो मेरा एक मकान था उधर, फ्लैट था बैंगलोर में। हम एवरी ईयर गर्मी के टाइम पे जनरली उधर जाके रहते थे 2-3 महीना और यूएस में आ जाते थे। तो उस जब उनको फाइनल हो गया इधर आने के लिए, और उसका भी जो इन लोगों का जब इधर का सेशन होता है ना, मतलब ईयर शुरू होता है वो सितंबर से होता है यूएसए का। तो इसको मतलब जुलाई तक उसको रहने के बाद में एक जो महीना है ना, दूसरा वाइंड अप करने के लिए टाइम था। तो मेरा मकान के लिए मैंने क्या बोलता है, एंड ऑफ मार्च से लेके बिगिनिंग ऑफ अप्रैल को मैंने उसका काम शुरू किया, मतलब एजेंट हायर किया और जो जो काम करने का तो उस काम करने का था। लेकिन मकान बिकना इतना इजी नहीं है। मैं इसके पहले भी दूसरा भी मकान बेचा है मेरा, तो ये इतना इजी नहीं है। तो ये 2-3 महीना जो टाइम था मेरे लिए बहुत टाइट कंडीशन था। ये 2-3 महीने में मेरे को ये मकान बेच के उधर वाइंड अप करके बेटी को क्या बोलते हैं सब कुछ तैयार करके भेजने का ऐसा था। जो भी है उसका जो फीस वगैरह जो भी है उसका फंड्स वगैरह अरेंज करके भेजने का था। इवन मैंने एक आपका पुत्र से भी बात किया, तो उन्होंने बोला डी ये तो वेरी मतलब इतना जल्दी जनरली होता नहीं है, 2-3 महीने में मकान बिकता नहीं है जनरली, टाइम लगता है, 6-7 महीना तो मिनिमम लगता है ऑन एन एवरेज। तो मेरे को नो डाउट ये काफी ऑब्स्टेकल्स आया, एक के बाद ऑब्स्टेकल ऑब्स्टेकल भी वो बड़ा बड़ा ऑब्स्टेकल्स है, ऐसा नहीं है जो वो छोटा बड़ा। जैसा कि पूरा एग्रीमेंट हो गया पूरा सामने वाले के साथ, जो भी हमारा ये था नक्की करने का था अमाउंट और क्या इस पेमेंट टर्म्स वगैरह सब कुछ हो गया। एक ऑब्स्ट्रक्शन ये आया जो बैंगलोर में उस टाइम पे वो लोगों ने डिजिटल कर दिया, मतलब जो बोलते हैं ना ट्रांसफर ऑफ डीड्स और ऑल दोस थिंग। पहले जब हम लोगों ने उनको कचहरी में जाके साइन कर देते थे दोनों पार्टी, वो अभी मतलब ऑनलाइन में करने का, ऑनलाइन में करना चाहोगे फिर भी उसका आपको डेट जैसा लगेगा, मतलब वो उसके क्यू के होएगा। ये एक बड़ा हर्डल्स था। दूसरा हर्डल था कि सामने वाला जो मकान लेता उसको भी एक लोन लेने का था, नेचुरली इतना सारा अमाउंट वो खुद नहीं करेगा, तो एसबीआई के थ्रू लोन लेने का। तो एसबीआई में उस आदमी का वो बाहर रहता है तो उसका जो क्रेडिबिलिटी बोलते हैं ना कि सिविल स्कोर, आपको अगर शायद इंडिया में होते हैं लोन देने के सिविल स्कोर गिनता है। तो वो जिधर काम करता है वो एक अफ्रीकन कंट्री में काम करता है, वो अफ्रीकन कंट्री में कोई
मतलब एक वेरी छोटा सा कंट्री है, तो नेचुरली एसबीआई उसका सिविल्स को जीरो कर देते हैं। उसको कैसे मिलेगा, वो लोन नहीं मिलेगा, वो 1 करोड़ के ऊपर उसको लोन लेने का था। तो ये सब मतलब बड़े बड़े जो बोलते हैं ना हार्डल्स था, लेकिन आप मानो मत, मेरे को वो विद इन टाइम फ्रेम मेरे को सब कुछ हो गया। तो मैं खाली सुबह शाम उधर कुछ काम नहीं था मेरा, ऐसा भी कुछ काम नहीं है, तो मैं खाली दादा को प्रे ही करता था, बाकी कुछ नहीं, कि दादा इस मुश्किल से मेरे को निकालो। क्योंकि मेरे को एक दफे वो मकान छोड़, मतलब उसको रख के आ जाएंगे, मकान को बेचने का है कि भाड़े पे देने का है, फिर हम अहमदाबाद से उसको कैसे क्या बोलते हैं हैंडल करेंगे, ये सब बहुत बड़ा मुश्किल ही काम था। तो ये मेरे को पूरा वाइंड अप भी होएगा, हो गया, और पूरा पैसा पैसा सब कुछ मेरे को विद इन टाइम फ्रेम हो गया। तो ये बड़ा मेरा ऊपर, आप इसको कृपा बोलते हो, राजीव को बोलते हो, जो भी बोलते हो, मैं खाली दादा को ही प्रे किया था, बाकी कुछ नहीं था मेरा। मतलब उसमें उसमें मेरा कोई हाथ ही नहीं था, वो कि मेरा बोलते हैं ना, मेरे तरफ से नहीं है, सामने वाले के तरफ से सब कुछ। हाँ, सो समटाइम्स डिवाइन इंटरवेंशन ऐसा काम कर जाता है, पॉसिबल। तो आप, मैं जो कृपा की बात कर रहा हूँ, मैंने क्यों पूछा, जो राधा की हाजिरी नहीं हो तो भी काम करता है, वो बताने के लिए मैंने ये अनुभव बोला। हाँ हाँ, यस यस, दादा की सूक्ष्म, दादा काम कर रहे हैं। हम्म। वेरी यस, काम कर रहे हैं। बहुत राइट, सरस, जय सच्चिदानंद। जय। जय सच्चिदानंद सुबीर जी, और कोई क्वेश्चन? मैं एक छोटा सा और पूछूं व्यवहार का। हाँ, पूछ लीजिए पूछ लीजिए। ये भोलेनाथ जी, अपने बाहर जाते हैं, कोई भी रेस्टोरेंट में जाते हैं, कोई भी जगह पे जाते हैं, एक टिप्स देने का एक व्यवहार होता है। खाने खाने के बाद एक टिप्स देने का होता है, और कोई भी जगह पे किसी का भी आप वो सेवा लेते हैं, तो उसमें भी आपको जो भी है उसका तो आपको चुकाता है, जो भी क्या बोलता है, जिसका भी उसका एग्रीमेंट के हिसाब से चुकाना पड़ता है। लेकिन ऊपर से टिप्स देने का होता है, ये टिप्स देना जरूरी है, मस्ट है, और देना है तो किस हिसाब से देने का, ऐसा है। मैं क्यों पूछ रहा हूँ वो बाद में बताऊंगा, मेरा एक्सपीरियंस के हिसाब से, पहले आपसे मैंने पूछ लूँ इसका क्या है। नहीं, एक सामान्य व्यवहार तो है ही, रेस्टोरेंट होटल में जाना जाते हैं खाना वगैरह के लिए, तो टिप की एक प्रथा बरसों से है, तो दे देने का है, उसमें क्या, नथिंग रॉन्ग, यू शुड इनफैक्ट आई वुड से देना चाहिए। कभी हम्म। देना चाहिए, किसी का क्लेम क्यों बाकी रखने का, कुछ उसकी एक अपेक्षा हम्म। है ना, मुझे कुछ मिले। नहीं दोगे तो वो कुछ हम्म। करेगा नहीं, लेकिन उसके मन में रहेगा ये क्या फालतू कस्टमर था, तो हमने हम्म। इतने के लिए उसको दुख तो पहुंचाया है ना। हम्म। तो देना तो चाहिए, बिकॉज दैट इज दी कस्टम ना, अभी एक अपेक्षा रहती है एक वेटर के पास। हम्म। Which then you decide how much and all depending on the bill, the amount of service, the time duration. There are various हम्म। factors. छोटा सा हाँ, तो ये काम। जो मैं भी समझता हूँ जो टिप्स देने का जरूरी है, सामने वाले को एक एक्सपेक्टेशन पूरा करने के लिए, वो मैं भी समझता हूँ। अच्छा, एक तो अभी आपको जानकारी के हिसाब से बोल दूं, अभी ये लोगों ने ना इसको क्या बोलते हैं, फॉर्मल कर दिया, ऑफिशियल कर दिया। कोई कोई रेस्टोरेंट में आपको सर्विस टैक्स, अदर देन जीएसटी, वो सब तो है, वो तो गवर्नमेंट में जाता है, वो सर्विस टैक्स भी वो उसमें ऐड करके बिल में आता है। एक नया शुरू हुआ, नया मीन्स काफी टाइम से शुरू हुआ, और कोई कोई रेस्टोरेंट होटल ये इसको मतलब ऑफिशियल कर दिया। वो दैट सर्विस टैक्स मीन्स फॉर द सर्विसिंग ऑफ द फूड वॉट एवर इज देयर, सो वो सारे, तो वो भी है, उसके बाद में भी आप टिप्स देते हो, दैट इज वन थिंग। सेकेंड थिंग है जो टिप्स भी आप जो देते हो ना, मैं क्यों ये पोस्टर पूछ रहा हूँ, मैं एक ओवरसीज ट्रिप में गया था, अपने वियतनाम में, तो हम 7 मेंबर थे उसमें, सबका तो अलग अलग जैसा होता है ना, 7 मीन्स सातों माइंड अलग अलग होता है ना उसका बीच। तो एक जन था ना, बहुत दिल दरिया था, वो बोलता है 500 वियतनाम डंग्स दे दो उसको, 5 लाख का दे दो टिप्स। और हिसाब से मैं उस टाइम पे मैनेज कर रहा था, मतलब फंड्स बाहर का। तो मेरे को ऐसा लगा यार, ये तो 500 मतलब 5 लाख, जो 5 लाख मीन्स इंडिया के हिसाब से 1,500-2,000 ऐसा ही कुछ होगा रुपीज में जी। फिर बाद में मैं बोला, उनको बोला चलो हम देते, साथ में जाते। मैं देखा जी हमारा मतलब डिफरेंस ऑफ ओपिनियन है, तो मैंने एक रूल बना दिया, जो भी है भाई कितना देने का है,
सबके सामने मैंने पूछ रहा था। ये वो बोला ठीक है 500 दे दो, सबने बोला 500 दे दो। मैं बोला चलो देते हैं। तो 500,000 देना, 500,000 रखिए। तो बाद में उधर जा गया देने के लिए, तो बाकी सब लोगों ने जो देता था ना, वो यू विल नॉट बिलीव 5,000 10,000 उसका करेंसी में देता। कहा 5,000, कहा 500,000। तो वो उस आदमी ने फिर मेरे को बोला यार ये तो हम बहुत ज्यादा सोच लिया। मैंने बोला उसके लिए है ना हमको प्रैक्टिकल भी होना पड़ेगा, ऐसा है। तो एनीवे, तो ये डिफरेंस ऑफ ओपिनियन के लिए मैंने आपको पूछा, मेरे को ऐसा लगा। तो ये टिप्स का भी कुछ एक व्यवहार जो है, उसको भी एक लिमिट जैसा हमको रखने का, नहीं नो डाउट देने का है, हम खुश हैं तो देने का उसका नहीं। मैंने एक जगह पे सुना था, अभी ये तो जो लोग ज्यादा जाते हैं उनको ज्यादा मालूम होगा। Someone told me the rough rule of the thumb is 5 or 10% of the bill amount. हम्म Very roughly, very. हम्म 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 Then हम्म there'll be risk, अभी कितना बड़ा बिल है, कितने लोग गए हैं, कितना सर्विस हुआ है, but this is a rule. राइट राइट। नहीं, आपका वो जो परसेंटेज है ना 5-10, वो मैं भी मतलब मेरे को भी मालूम है, मिनिमम 5% देते हैं, वो भी मेरे को मालूम है। लेकिन कोई कोई ऐसा होता है ना ग्रुप में, दिल दौड़िया, वो बोल देता है इतना दे दो उतना दे दो। ये तो तो वो अपने उस टाइम पे थोड़ा खटका लगता है, उस टाइम पे क्या बोलते हैं म्यूचुअल एक इसमें टर्म में आ जाना पड़ता है भाई, हाँ, वो तुम तो सब बस डिसाइड करो। ज्ञान से बोलूं तो बोलने का फाइल है, संभव से निपटारा, फिर सब लोगों को पूछ पूछ करके निकाल कर देने का। बस मैंने उस टाइम से ही ले लिया, जो भाभी साहब को पूछ के हमको करने का, आगे आगे बढ़ने का, भाई कितना खर्चा करने का, बोल कितना देने का है। वो गाइड भी होएगा ना, गाइड, उसको भी खुश करने के लिए जाते टाइम बोले तू 2.5 लाख दे दो उसको। मैंने ठीक है 2.5 लाख दे देता, एयरपोर्ट में छोड़ने के लिए आया 2.5 लाख दे दिया, ऐसा टाइप का। सबको एक सहमति बोलते हैं ना, कॉमन एक जो भी है वो प्लेटफॉर्म में आ जाने का, सबने राजी हो गया तो दे दो, ऐसा है। हाँ बस, इसको दूसरे वर्ड्स में क्या बोले मानो, अगर ज्ञान का मैं अगर सेंटेंस इसमें ऐड करूँ हम्म तो ये हम बोल सकते हैं, બધા સંયોગોનો સુમેળ સાધી સંભાવે નિકાલ કરવાની શક્તિ આપે છે। बस 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 बस। तो मैंने तो भी बस मैंने भी हाँ, वही बस दादा को वही मतलब बैक ऑफ द माइंड रख के बोला मेरे को क्या है यार, मेरे का भी इसको निपटाने का, ये ट्रिप को मेरे को 9-10 दिन का ट्रिप जो है, फंड्स का सबके जाता है ना, मेरा थोड़ी एक का जाता है, जो भी जाएगा सबका ही जाता है। तो निपटाओ, सबने खुश, हम भी खुश, बस इस हिसाब से आगे निकल दिया। नहीं तो क्या हुआ, अलग अलग ओपिनियंस रहेगा तो फिर वो मजा नहीं आता ग्रुप में। बराबर। जय सच्चिदानंद, सॉरी जय मैंने आउट ऑफ द वे, आउट ऑफ द बॉक्स पूछ लिया। जय सच्चिदानंद सुबीर जी। हम्म दीपक भाई अनम्यूट करजो। जय सच्चिदानंद। दीपक भाई अनम्यूट करजो, अनम्यूट करो। હા. હા, જય સચ્ચિદાનંદ સંભળાય છે, બોલો બોલો। જય સચ્ચિદાનંદ. આપણે દીપકાનંદજી સહજતાની ચોપડી છે, સહજતા સહજતાની ચોપડી। સહજતાની ચોપડી એક પાનું નંબર પેજ નંબર બોલો, પેજ નંબર। પેજ નંબર એ હા 61 61 61 પુરીનારાયણજી જય સચ્ચિદાનંદ। हाँ जय सच्चा। હા, જ્યાં સુધી હું ચંદુલાલ છું, એક જ્ઞાન અને એક ભાન છે, ત્યાં સુધી મન જોડે લેવા દેવા છે, ત્યાં સુધી મન જોડે ગુણાકાર થાય। હવે આપણે શુદ્ધાત્મા થયા એટલે મન જોડે લેવા દેવા જ ના રહે। જ્ઞાતા દ્રષ્ટા પદ થયું એટલે મન વશ થઈ ગયું કહેવાય। હવે આમાં જ્ઞાતા દ્રષ્ટા પદ થયું એટલે જ મન વશ થઈ ગયું। પેજ નંબર શું કીધું? પેજ નંબર 61। ઓકે ઓકે, સોરી, બોલો બોલો બોલો। એટલે આમાં છે જ્ઞાતા દ્રષ્ટા પદ થયું એટલે મન વશ થઈ ગયું કહેવાય। हम्म હમ
હા બસ તો બરાબર છે ને. એટલે તમે ડિટેલમાં થોડુંક હજી ઘણું છે. 1 મિનિટ સ્ક્રીન પર આવે પછી હા હા વાંચો. ઓકે બસ બસ હવે અહીંયા આપણે અહીંયાથી વાંચીએ. એટલે મન જોડે, એક મિનિટ, મન જોડે લેવા દેવા જ નહીં, જ્ઞાતા દ્રષ્ટા પદ થયું એટલે મન વશ થઈ ગયું કહેવાય. જ્યાં સુધી મન વશ થાય જ્ઞાનથી. ચલો આપણે અહીંયાથી જ વાંચીએ. ઓકે, જ્યાં સુધી હું ચંદુલાલ છું એ જ્ઞાન એ ભાન છે, ત્યાં સુધી મન જોડે લેવા દેવા છે, ત્યાં સુધી મન જોડે તન્મયાકાર થાય. હવે આપણે શુદ્ધાત્મા થયા એટલે મન જોડે લેવા દેવા જ ના રહી. જ્ઞાતા દ્રષ્ટા પદ થયું એટલે મન વશ થઈ ગયું કહેવાય. પ્રશ્ન, મન વશ, આગળ વાંચો. હા આપણે જરા થોડું વાંચી લે પછી આપણે થોડુંક હા વાંચો આગળનું વાંચો બધું. થોડુંક આપણું રેફરન્સ મળી જાય આપણને. મન વશ થયા પછી જ્ઞાતા દ્રષ્ટા પદ સ્વાભાવિક વસ્તુ થઈ જાય. મન વશ થયા પછી જ્ઞાતા દ્રષ્ટા પદ સ્વાભાવિક વસ્તુ થઈ જાય. દાદાશ્રી, મન વશ જ થઈ ગયેલું છે આપણને, હવે પ્રેક્ટિસ કરવાની જરૂર. મારી પાસે વાત સાંભળે ને તેમ તેમ મજબૂત થતું જાય. અમારા વચન બળથી અમારું વચન બળ કામ કર્યા કરે. પ્રશ્ન, તે હજુ અમારું મન વશ રહેતું નથી, તો મન વશ કરવા માટેનો પુરુષાર્થ કયો હોય છે? સેજ ઉપર લો ને. દાદાશ્રી, એ જ્ઞાનથી વશ વર્તે. મન વશ કરવાનો પુરુષાર્થ તો જ્ઞાનથી વશ વર્તે. અમારું જે જ્ઞાન આપ્યું છે એ મનને વશ કરનારું છે. એનાથી પછી તમને લોકોના મન વશ વર્તે. પ્રશ્ન, નહીં દાદા, પહેલું અમને અમારું મન વશ વર્તવા દો. દાદાશ્રી, તમને પહેલું તમારું મન વશ વર્તશે ને તમને તમારું મન વશ વર્ત્યું એટલે બીજાના લોકોના મન પણ તમને વશ વર્તે. જેટલા બીજાના મન વશ તમને વર્ત્યા એટલું તમને તમારું મન વશ વર્ત્યું. બહારના પરથી પછી આપણને ખબર પડે. ઓકે ફાઇન, ચલો આ ખ્યાલ આવી ગયો. એટલે દાદા શું કહે છે કે આપણું જે જ્ઞાન છે એનાથી આપણું મન આપણને વશ વર્તે, એટલે કે આપણે મનના કયા પ્રમાણે દોરવાઈએ નહીં. મનના કયા પ્રમાણે આપણે દોરવાય નહીં. મન આપણા માટે જ્ઞેય બને અને આપણે જ્ઞાતા બનીએ એટલે મન આપણને વશ વર્ત્યું કહેવાય. મન વશ વર્તવું એટલે આપણને મનની અસર ના થાય કે મનમાં આપણે તન્મયાકાર થતા નથી, એટલે મનનું આપણે સાંભળતા નથી. જરૂર કામનું હોય તો સાંભળીએ અને કામનું ના હોય એટલું ના સાંભળીએ, એટલે મનને વશ કર્યું કહેવાય. અને જેટલું આપણું મન આપણને વશ વર્તે એટલું બીજા લોકોના મન પણ આપણને વશ વર્તે. એટલે બહારના ઉપરથી આપણને ખબર પડે કે આપણું મન આપણને કેટલું વશ વર્તે છે. બહુ મોટી વસ્તુ છે આ જે દાદા ભગવાને આખું વિજ્ઞાન ખુલ્લું કર્યું છે ને, એ ક્યાંય મળે નહીં એમ. કોઈ શાસ્ત્રમાં આઈ ડોન્ટ થિંક આ વસ્તુ છે. હા, મન વશ વર્તે ક્યારે કહેવાય કે આપણું મન આપણે વર્તે ત્યારે બીજાનું મન વશ આપણને વર્તે. હા, બહુ મોટી વાત છે. એટલે આપણું મન આપણને કેટલું વશ છે ને એ બીજાના મન ઉપરથી ખબર પડે. અને આપણે આપણા મનને વશ કેવી રીતે કરીએ? બેઝિકલી મનને વશ કરવું એટલે મનથી છૂટા રહીને જોવું. બરાબર, જ્ઞાને કરીને. હા, જ્ઞાને કહી એટલે એ જ્ઞેય અને આપણે જ્ઞાતા. આપણે જે કહીએ છીએ ને, કબીર સાહેબ એમ કહ્યું છે કે મન કા કહા તન ચલે તાકા સર્વસ્વ જાય. હા, કબીર સાહેબ કહ્યું છે. બરાબર. હવે એક ક્રમિકની અપેક્ષા એ છે કે અક્રમની અપેક્ષા એ છે? નહીં, એમાં ક્રમ અક્રમ આવતું જ નથી. એ બંનેમાં લાગુ પડે છે. હા, એટલે આપણે ધ્યેય પ્રમાણે મનને એ ફેરવવાનું હોય. હા, પણ
હા એટલે ધ્યેય મનને પ્રમાણે ફેરવવાનું નહીં, ધ્યેય પ્રમાણે આપણે ચાલવાનું હોય. ધ્યેય પ્રમાણે ચાલવાનું. આપણે હા. મનના કયા પ્રમાણે નહીં ચાલવાનું, પણ આપણે આપણું જે ધ્યેય છે એ ધ્યેય પ્રમાણે ચાલવું એ હા. એ મુખ્ય વસ્તુ છે. અને જો મનના કયા પ્રમાણે ચાલે તો એનું કોઈ ગેરંટી નથી. પણ કન્ડિશન, સબ્જેક્ટ ટુ કન્ડિશન શું કે જ્ઞાતા દ્રષ્ટા પદ આપણને એ પ્રાપ્ત થયેલું હોય. હવે હા, જ્ઞાતા દ્રષ્ટા પદ, તો જ પોસિબલ છે ને. તો જ્ઞાતા દ્રષ્ટા પદ એ આપણને તો રહી છે મહાત્માને, પણ એનો એટલે જ્ઞાતા દ્રષ્ટા પદ આપણે એ પદમાં આવી ગયા એ ક્યારે કહેવાય કે આપણને એનું શું પારસીસી શું કે આપણે જોવા જણામાં આવી ગયા એમ. પૂર્ણતા એ નહીં, એટલે આપણે એ પૂર્ણતા એ જ્ઞાતા દ્રષ્ટા પદમાં આપણે આવી ગયા એમ. એનું પ્રમાણ શું હોય આખું એમ? આપણે છૂટાપણું વર્તાય, આપણને સમાધિ વર્તાય, આપણને એના પૂરતા વર્તાય. હા હા બરાબર. એટલે આપણને આપણે વિચાર, બીજા કોઈ કઈ આડું અવડું બોલે તો અસર ના થાય. હા હા એ બરાબર. એ અને એની રીતે એટલે નહીં. એ આપણને બધા પર્યાયો દેખાય કે આ પ્રમાણે આમ થાય. અને બીજું એ કે આપણે વિચારોને જે જોયા, એ વિચારોને જોયા એવી જ્ઞાતા દ્રષ્ટા પદ જ કહેવાયું ને કે આ વિચાર આવ્યો એને જોયો. હા, હા, એ તો અજ્ઞાનીઓને બી હોય ને, અજ્ઞાની બી વિચારને જોઈ શકે, જાણી શકે, એવું ખરું કે નહીં? પોસિબલ છે પણ બહુ ઓછું બને. હા ઓછું બને, એ બરાબર છે. ના એટલે ગમતામાં ના રહે. હા, પણ એટલે આપણે લોકોના મન એ વશ વર્તતા નથી. એનું કારણ એ કે આપણે હજી પૂર્ણ મનના પર્યાયો જોતા નથી, કાં તો પછી એ મન વશ વર્તતું નથી આપણને. કારણ કે લોકોના મન નથી વશ. હા, બરાબર છે. લોકોના મન, આપણી ફાઇલોના મન આપણને વશ વર્તતા નથી. એની એટલે એ પારસીસી છે કે આપણું હજી મન વશ વર્ત્યું નથી એમ. હા, એટલે વન ઓફ એટલે આપણે એક પેરામીટર છે. આપણી ફાઇલો આપણા કયા પ્રમાણે ના કરે ને એની પાછળ ખાલી મન વાળો ના હોય, આપણા બીજા વાણી વર્તન બી જવાબદાર હોઈ શકે છે. હા એ એ ખરું, લોકોની અપેક્ષા પ્રમાણે ના થયું હોય એ બી જવાબદાર હોઈ શકે છે. એ ખરું. વાણી હા વર્તન એટલે હા, વચન ને કાયા, મન વચન કાયા ત્રણ. એમ નહીં, આપણી વાણીથી એમને અસંતોષ હોય, વર્તનથી અસંતોષ હોય, એ હા લોકોની અપેક્ષા પ્રમાણે ના કરતા હોય, એ ઘણી વાર હા એવું બને. એટલે એ હા બધી વસ્તુ હોય તો પણ એ લોકો આપણા કયા પ્રમાણે ના કરે, આપણા મન પ્રમાણે ના કરે. હમ એટલે ઘણા બીજા કારણ બી હોઈ શકે છે. અને આ એક વસ્તુ છે આખી, કે જેટલું આપણું મન આપણને વશ રહે એટલું બીજાનું મન પણ આપણને વશ રહે, એવો નિયમ છે. દાદા ભગવાને ખુલ્લો કર્યો છે. આ બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. બહુ મોટી વાત, બહુ મોટી વાત. કારણ કે આપણે મનના દરેકે દરેક પર્યાયોને જોઈ શકીએ છીએ, જાણી શકીએ છીએ, વાંચી શકીએ છીએ કે આ આમાં છે આવ્યું, ને, આ આવ્યું. આમાં જો હું તમને કહું, બે રીતે છે. એમાં આખા મનના એક પર્યાયને વાંચવા એ તો બહુ ઊંચા પ્રકારની જાગૃતિનો ભાગ તો છે. બહુ ઊંચી જાગૃતિ કહેવાય. એ તો દાદાને જ વર્ષો. એનાથી એક સ્ટેપ નીચેની કઈ છે જાગૃતિ, કે આપણા ધ્યેય પ્રમાણે ચાલીએ અને ધ્યેયની વિરુદ્ધ જે મન બતાવે છે એનું ના સાંભળીએ. હા, ધ્યેયની વિરુદ્ધ ચાલે. આપણો ધ્યેય છે કે આજ્ઞા પાડવી છે, આપણો ધ્યેય છે કે સવારે ઉઠીને વિધિ કરવી છે, આપણો ધ્યેય છે કે આપણે કોઈ સાથે અથડાવવું નથી. હવે એ ધ્યેય છે આપણો, પણ મન બતાવે ચાલ ને સુઈ જાય ને કઈ વાંધો નથી, આજે નહીં ઉઠીએ વહેલા, તો અને એનું આપણે સાંભળી લઈએ તો આપણે આપણા ધ્યેય પ્રમાણે ચાલ્યા નથી અને મનના પ્રમાણે ચાલ્યા છે. એટલે ફર્સ્ટ ઓર્ડર શું છે કે આપણે આપણા ધ્યેય પ્રમાણે, એટલે મોક્ષ માર્ગમાં આગળ વધવા માટે જે બી આપણું છે આજ્ઞા પાળવાનું ને બધું, એના પ્રમાણે આપણે ચાલીએ અને મન એનાથી વિરુદ્ધ બતાવતું હોય તો ત્યાં એનું ન સાંભળીએ. મન બતાવશે ખરું પણ એનું સાંભળવું નહીં. બસ એટલો પુરુષાર્થ એટલો જ છે, બહુ ટૂંકો જ છે. તે મનને કહેવાનું ત્યાં તારી વાત નોંધી પણ અમે આ કરશું, એટલે અમે અમારા ધ્યેય પ્રમાણે ચાલશું. એટલે એ એટલો ભાગ બી થવા લાગ્યો ને તો એ આપણું મન આપણને વશ થઈ ગયું કહેવાય. કારણ કે બે જ વસ્તુ છે, કાં તો આપણે મનના કયા પ્રમાણે કરીએ,
કાં તો આપણે મન આપણા કયા પ્રમાણે કરે અથવા મનનું આપણે સાંભળીએ નહીં. એટલે કાં તો આપણે મનને વશ છે, કાં તો મન આપણને વશ છે. એટલે જો આપણે એના મનના કયા પ્રમાણે ના ચાલીએ એટલે આપણને આપણું મન વશ થઈ ગયું કહેવાય. વશ થવું એટલે બરાબર. આપણને અસર ના કરે, આપણને ખેંચી ના જાય. હા એટલે બરાબર. ફર્સ્ટ પહેલા આપણા ધ્યેયને સિન્સિયરિટી આખી આવે. આપણા ધ્યેયની વિરુદ્ધ ન ચાલવું એનું નામ સિન્સિયરિટી. અને એ સિન્સિયરિટી હોય એટલે મન વશ થયું કહેવાય. અને આપણું મન જેમ જેમ વશ થતું જાય તેમ તેમ આપણે એના જ્ઞાતા બની શકીએ. અને પછી એમ કરતા કરતા 100% પૂરું થઈ જાય. અને એ લેવલ પર આવીએ એટલે બીજાના મન પણ આપણને વશ વર્તે. બરાબર. દાદા તો 24 કલાક આપણને યાદ રહી, બધાને એમ થાય કે દાદા મહારાજ છે, મહારાજ છે. એ દાદાનું વચન પણ કેવું હોય? ને એ તો એ દાદાનું આખું પ્રેમ દાદાની સ્વરૂપ હતું. એ તો દાદાનું આખું પ્રેમ હા સ્વરૂપ હતું, અભેદ દ્રષ્ટિ હતી. દાદા કે મને કોઈ સાથે ભેદ રહેતો જ નથી, હું કોઈની નોંધ રાખતો જ નથી અને હા. બધાની સાથે અભેદતા જ રહે છે. એટલે દાદાનું વન સાઇડેડ છે. આપણે ગમે એટલી ભૂલ કે દોષ કરીએ, દાદા આપણને માફ જ કરી દે છે. દાદા આપણનું કલ્યાણની ભાવના જ કરે છે. અને દાદાએ ક્યારે ભેદ નથી પાડ્યો. એટલે એ જે વન સાઇડેડ એમની અભેદ દ્રષ્ટિ, પ્રેમ સ્વરૂપ, કરુણા, કલ્યાણ ભાવના, એના આધારે આપણને એવું લાગે કે દાદા મારા છે. સામો ભેદ પાડે પણ દાદા ભેદ ના પાડે. દાદા કે અમારે નોંધ હોય જ નહીં, અમારે તાંતો હોય જ નહીં. અરે કેટલી બધી વાત છે અને આપણે કેટલું બધું રહે. એટલે એના લીધે એટલે એ તો એક આપણે રસ્તા પર છે, દાદા કરીને આવ્યા છે અને આપણને બતાવે છે કે આવી રીતે આગળ વધારશે. એના આધારે બધાને લાગે છે કે દાદા મારા છે. અને દાદા પાછા કે હું તો કોઈનો નથી, તું જતો રહે તો મને ફરક નહીં પડે. અમારી સામે આવ્યો તો પ્રેમ અભેદ સ્વરૂપે. એટલે બહુ મોટી વાત પણ છે. દાદાને દાદાના અમુક એટલે નામ યાદ ના રહે ને, કે મહાત્માના અમુક નામ યાદ ના રહે, અને તો શું? આમનું આમ નામ છે, એ નામે યાદ નહોતા રહેતા ને હા, એ તો દાદા કે તારીખે યાદ નહીં. મારે તો પૂછવાનું પૂછવું પડે, સવારે પૂછે બપોરે પૂછવું પડે કે જગત તો તારીખ આ વિસ્તૃત જ હોય, અમે આત્મામાં નિરંતર રહેતા હોય, બહારનું તમે થોડું પૂછવું પડે આ શું છે એમ કરીને. એટલે આપણા માટે આ શીખવા મળે છે કે જે એક દાદા ભગવાને આત્મજ્ઞાન અને આત્મદ્રષ્ટિ છે, એ જ આત્મજ્ઞાન ને આત્મદ્રષ્ટિ આપણને આપી છે. એમની ફાઇલો બધી ચોખ્ખી થઈ ગઈ છે. એમના બધા ભરેલો માલ હરેશાનંદજી, અરે ભૂલીનાનંદજી, આપણને જે વિસ્મૃત એટલે આપણને તારીખ વાર યાદ નથી રહેતા, એટલે ઘણા મહાત્માઓને એવું છે. પણ આપણે આ સ્મૃતિ એટલે મહાત્માઓને કેવું હોય કે એક દાદા કંઈક અમે જ્ઞાનમાં જોઈને બોલીએ છીએ એમ, એટલે એ જોઈને બોલીએ છીએ. અરે પણ એ વસ્તુ આખી જુદી અને આ તારીખની વાત જુદી બાપા, બે જુદી વસ્તુ છે. એટલે આ બીજો પ્રશ્ન છે કે એ દાદા કઈ જોઈને અમે બોલીએ છીએ, એટલે મહાત્માઓને બી હોય કે મહાત્મા બી એવું હોય કે જોઈને બોલતા હોય, એટલે ચિત્તમાં મહાત્માને દાદાને આખું કેવળ જ્ઞાન ખુલ્લું થઈ ગયું એટલે એ જ્ઞાનમાં જોઈને જવાબ આપે છે કોઈ બી પ્રશ્નના. એ આખું જુદું. મહાત્મા જોઈને બોલે એટલે કેટલું એના અનુભવનું જ્ઞાન છે એટલું જોઈને બોલી શકે. એ જે બરોબર. પછી દાદાની આખી જુદી વાત છે. પ્રશ્ન તો તત્વ ના આવે, વ્યવહાર ના આવે, ઇતિહાસ ના આવે, ભૂગોળ ના આવે, જાત જાતના પ્રશ્નો આવે. તો એ બધું ક્યાંથી હોય તો કે અમારે તો આખું કેવળ જ્ઞાન ખુલ્લું થયું છે, એટલે ટક્યું નથી, કેવળ દર્શન રૂપે છે જ. એટલે અમે એમાં જોઈને કહી દે આમ છે. આપણે એટલું કઈ ખુલ્લું થયું નથી એટલે આપણે કઈ એ કોપી કરવા જેવું નથી. એ તો એની મેથે દશા આવશે. એ જોઈને બોલવા વાળી વાત આપણને કઈ જરૂર નથી. અત્યારે આપણે આપણા મન વચન કાયને જોઈએ તોય બહુ થઈ ગયું. આપણે આપણી બોલાતી વાણીને જોઈએ તોય બહુ થઈ ગયું. આપણા ભૂલો દેખાય અને રિપેર થાય, એના પ્રતિક્રમણ થાય તો બહુ ઘણું થઈ ગયું. આપણા વાણી, મન, વચન, કાયા આપણે જ્ઞાતા દ્રષ્ટા રહીએ ને તો બહુ થઈ ગયું. પેલા તો એના પર જ આવવાની જરૂર છે. એટલી જાગૃતિ લાવશો, એટલું ચિંતાપણું લાવશો તો એ બાકીનો ભાગ તો એની મેં પરિણામ સ્વરૂપે આવશે.
જ્ઞાનમાં જોઈ વાળો ભાગ ચલો અત્યારે 5 આજ્ઞા જોઈને પાડો તો બહુ થઈ ગયું. જેટલું જોવાનું છે કરવાનું છે એ રાખો. ઓલું તો આખું કેવળ જ્ઞાન દશાની વાત છે, આખી કેવળ દર્શન દશાની વાત છે. એના પહેલા આપણું મન આપણને વશ થાય, અભૂત દશા ઉત્પન્ન થાય. અભૂત દશા એટલે કઈ જેવી તેવી વસ્તુ છે? અભેદ દ્રષ્ટિ, નિર્દોષ દ્રષ્ટિ, એટલા બધા પગથિયા છે. સામે અકર્તા દેખાય, પોતે અકર્તા થાય. એટલે એ બધા ફેક્ટર્સમાં આપણે આગળ વધીએ તો ઓલું તો આવશે, પછી એની માટે આવશે. હા ચાલો, જય સચ્ચિદાનંદ. ભોલેનાથજી, જય સચ્ચિદાનંદ દીપકભાઈ. જય અમીબેન સચ્ચિદાનંદ. અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ ભોલેનાનંદજી. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. ભોલેનાનંદજી, આપણે દયા નો જે ગુણ છે એ કુદરતી છે કે પછી આપણો ડખા કહેવાય વ્યવસ્થિતમાં? દાખલો આપો, શું પૂછ્યું મારું પછી? એટલે કોઈ વ્યક્તિ હોય, આપણને એનાથી થોડું ચીડચીડા થઈ જાય, આપણે એનાથી થોડું ચીડ બી આવે, પછી પાછું થોડો ટાઈમ થાય તો પાછી દયા આવે એ વ્યક્તિ પર. એ બધું ભૂલી જઈએ કે એ વ્યક્તિથી આપણને આટલું બધું ભોગવટો આવ્યો છે કે આ વ્યક્તિ સાથે હવે આપણે દૂર રહેવું છે, નથી એની સાથે વ્યવહારમાં આપણે ઓછું રહેવું છે. પણ પછી કઈ સાંભળીએ ને એમના માટે કઈ કે ભાઈ એમને આ તકલીફ છે, એમને આ તકલીફ છે, તો આપણને પછી એમના પર દયા આવી જાય. તો આ શું છે? આ આપણે કોઈ વ્યક્તિનું પ્રકૃતિ માટે આપણને ઓપિનિયન બદલાયા કરે એમ. લાગણી બી છે ને આપણને. હા, આપણને એના માટે લાગણી છે એટલે દયા આવે છે કે ભાઈ એને આટલી તકલીફ છે, એને દુઃખ છે, તો આપણને એમ થાય કે ચાલો મદદ કરીએ કે એનું કંઈક સારું થાય. એ આપણને દુઃખનું નિમિત્ત તો ખરું, એટલે આપણને અણગમો ઉભો થાય. દુઃખનું નિમિત્ત અણગમો ઉભો થાય, પણ થોડોક મમતાનો ભાગ હોય ને એટલે ત્યાં દયા આવે. જો મમતા ના આવે તો દયા ના આવે. કરેક્ટ. એટલે 3 ઘર છોડીને કોકને બહુ આપણને હેરાન કરતું હોય ને પછી એને તકલીફ થાય તો આપણને કદાચ દયા ના આવે, કારણ કે આપણે એટલે કઈ લાગતું વળગતું નથી. પણ જ્યાં થોડોક મમતાનો ભાગ હોય, લાગતું વળગતું હોય, એટલે ત્યાં દયા આવે. એ બિચારો દુઃખમાં છે તો એનું કંઈક સારું થાય. મમતાના હિસાબે થાય. ઓકે. મમતાના હિસાબે દયા આવે. એક લાગણી છે, દયા એટલે એક પ્રકારની લાગણી છે એમ. એના દુઃખમાં આપણને એના દુઃખની આપણને અસર થાય છે. એના દુઃખથી આપણને દુઃખ, એનું દુઃખ જોઈ આપણને દુઃખ ઉત્પન્ન થાય છે. એનું દુઃખ જોઈ આપણને દુઃખ ઉત્પન્ન થાય છે. દયા એટલે બીજું કઈ નહીં, સામાનું દુઃખ જોવાતું નથી. આજે કોઈ રસ્તામાં ભિખારી હોય અને એકદમ જ ખરાબ પોઝિશન હોય, એના હાથ પગ આમ થોડું કાપેલું કપાઈ ગયું હોય ને બધું હોય, તો એનું દુઃખ જોઈને આપણને જે દુઃખ ઊભું થાય છે એ દયા છે. કરેક્ટ. એટલે આપણું વિજ્ઞાન તો એમ કહે છે કે દયા એક અહંકારમાં જાય. હા, દ્વંદ ગુણ છે. દયા એ દ્વંદ ગુણ છે. દાદા શું કે જ્યાં દયા હોય ત્યાં નિર્દયતા અવશ્ય હોય. એટલે આના માટે દયા ઉત્પન્ન થાય, મને ભિખારીને જોઈને દયા ઉત્પન્ન થાય, તો ક્યાંક મને નિર્દયતા બી ઉત્પન્ન થાય જ પછી. અટોકટો માણસ ભીખ માંગે, હા ચાલો તું ભીખ માંગે છે અટોકટો થઈને એમ. એટલે જો કોઈક પર દયા ઉભી થઈ તો બીજી જગ્યાએ નિર્દયતા હોય જ. એટલે સુખ દુઃખ, દયા, નિર્દયતા એ બધા દ્વંદ ગુણો છે. એક હોય તો બીજું હોય છે. જ્ઞાની પુરુષને કેવું હોય કે બીજાનું દુઃખ જોયે ખરા તો પણ કરુણા ઉત્પન્ન થાય. દયા ના રે, કરુણા એટલે એનું કલ્યાણ થવા. બસ બિચારો આવા ઉદય કર્મથી આવી રીતના પીડામાં છે, તકલીફમાં છે, તો એનું કલ્યાણ થાવ એવી કરુણા. એમને દુઃખ ઉત્પન્ન ના થાય. કરુણાની વચ્ચે થોડોક ભેદ આવી રીતે દાદા ભગવાને સમજાવ્યો છે. અને થોડોક બુદ્ધ ભગવાન ને મહાવીર ભગવાનનો બી દાખલો આપતા કે બુદ્ધ ભગવાનને દયા, જ્ઞાનીને કરુણા.
અને દયા નિર્દયતાનો થોડો બીજો એક્ઝામ્પલ આપતા કે એક બિલાડી હોય એ ઉંદરને પાછળ દોડતી હોય અને મારતી હોય, એટલે ખાવા માટે મારતી હોય, તો જેને ઉંદર પર દયા આવે એ બિલાડીને મારશે. કે તું આને ઉંદર અને તે જ્ઞાની હોય તો બે ઉપર કરુણા રાખશે. ઉંદરનો અત્યારે આવો ઉદય છે, પાપનો ઉદય, અને બિલાડીનો અત્યારે આવો ઉદય છે. કરુણામાં બેઉને જુએ અને બે ઉપર કરુણા હોય, અને ઓલા ઉંદર પર દયા હોય તો બિલાડી પર નિર્દય હોય, એટલે એને પથ્થરો મારીને પગ ભાંગે તો કે અરે તે એનું ખાવાનું બગાડ નહીં. ઉંદર પર દયા આવે તો બિલાડી પર નિર્દયતા આવે. એટલે દ્વંદ્વ ગુણ, દયા નિર્દયતા દ્વંદ્વ ગુણ છે. અને આપણે મહાત્માઓ ધીમે ધીમે અંશ કરુણામાં તો આવી જ ગયા હોય, અંશ કરુણામાં આવી જ ગયા હોય, અને પછી ધીમે કરુણાનો ભાગ વધતો હોય. એટલે આ દયા એક પ્રકારના એના રાગ દ્વેષના પરમાણુના હિસાબે કામ કરતું હોય ને. અને જ્યારે એકદમ વિતરાગતાના સ્ટેજ પર આવી જશું ત્યારે કરુણાનું ભૂમિકા રહેશે આપણી. અત્યારે કરુણા, અત્યારે મારી વ્યક્તિ લાગે, પછી જયારે ફાઇલ જયારે રહેશે ત્યારે કરુણા રહેશે. મદદ બધી કરવાની, મદદ તો બધું કરતા જ હતા. ત્યાં જે માણસ મુશ્કેલીમાં આવતો હોય તો એને દાદા પાસે જેટલું પોસિબલ એટલું બધાને સહાયતા કરી જ છે કરુણાથી. દયામાં અપેક્ષા ના હોય એનો કાંઈ, અરે કરુણામાં અપેક્ષા ના હોય. દયામાં હોય ભાઈ એનું થાવ, એનું સારું થાવ. ઓલો શેઠ નો દાખલો છે ને કે શિયાળામાં બધા ફૂટપાથ ઉપર સુતા હતા ભિખારી, એટલે ગરીબ લોકો ઠંડીમાં છૂટવાતા હતા. એટલે શેઠ ને દયા આવી કે હાલકોણ ઠંડીમાં હેરાન થાય છે, એટલે હું બ્લેન્કેટ્સ ખરીદીને આપું. એટલે બધાને બ્લેન્કેટ્સ બધાને ઓડાડી દીધા. 3 દિવસ પછી જાય છે તો કે બધા બ્લેન્કેટ્સ વેચી માર્યા. એટલે દયામાં અપેક્ષા બધા છે, બરાબર છે, સારું છે, નથી સારું. થોડીક લાગણી વાળો ભાગ હોય આમાં, ને એમાં લાગણી ના હોય. આપણે કરુણા કરીએ એમાં, કરુણામાં હોય એનું ભલું થાવ, બસ એટલું જ. એટલે આમાં અપેક્ષા હોય. આપે જે કીધું ને દયામાં અપેક્ષા હોય. અપેક્ષા હોય, અપેક્ષા હોય કે મેં આ બ્લેન્કેટ ઓઢાડ્યા છે, બધા સરસ રીતે ઊંઘતા હશે, તકલીફ નહીં પડી હોય, એનો ઉપયોગ કરતા હશે એમ, કે જે હેતુથી મેં આપ્યું છે ઠંડીમાં મુશ્કેલી ના પડે. પણ એવું એટલે કોઈ વ્યક્તિ સાથે આપણો અણગમો હોય, પછી એને આપણને દયા આવે કે ચલો જવા દો, ભૂલી જાઓ, આપણી સાથે શું કર્યું એમને આપણે ભૂલી જઈએ. પછી પાછું એ સારું, એની પાછી કન્ડિશન સારી થઈ જાય, એટલે પછી એ પાછું એનું રંગ બદલ ત્યારે આપણને કે હાય આપણે ખોટી દયા કરી એના પર. આ બધું વ્યવહારમાં બહુ થતું હોય. એ આપણો રાગનો ભાગ છે, આપણી અપેક્ષાનો ભાગ છે. આપણી અપેક્ષા છે ને, હું આ કરું છું તો મારી સાથે આવું થાય. એટલે જ્યાં અપેક્ષાનો ભાગ છે ત્યાં પછી પાછું આ કેવું છે, આ બુદ્ધિથી કરેલી વસ્તુઓ છે, પોતાના ફાયદા માટે કરેલી વસ્તુ છે. કે ભાઈ આપણે મદદ કરીએ, ચલો અમારી સાથે સારી રીતે વ્યવહાર કરશે. થોડોક બુદ્ધિનો ભાગ છે, થોડોક અપેક્ષાનો ભાગ છે. અને જયારે પલટી મારે, જે અપેક્ષા પ્રમાણે ના થાય સામે વ્યક્તિનો વ્યવહાર, ત્યારે આપણી બુદ્ધિ ઉછળે, અરે મેં આ તો આમ કર્યું, આમ થયું. બુદ્ધિ તો નફો નુકસાન જ બતાવે છે. હું આમ કરીશ તો ફાયદો થશે, અને જયારે ફાયદો ના થાય એટલે એ જ બુદ્ધિ કે હારું આ તો નતું કરવા જેવું, તો નુકસાન થઈ ગયું, ખોટું મેં મદદ કરી. એટલે એ બુદ્ધિનો ભાગ છે જે આપણને પાછળથી પસ્તાવો કરાવે છે, ખોટી મદદ કરી. એટલે આપણા વિજ્ઞાનથી આપણે આ પ્રકૃતિને શું સમજ આપવાની કે આ ટેવો છે, તારી આદત છે, પછી આ માર ખવડાવશે, આ બુદ્ધિ છે, એટલે આપણે એનું હવે સાંભળવાનું નહીં. કે પછી આ ગુણ જયારે ઉત્પન્ન થાય ત્યારે આપણે શું ઉપયોગ એને ગોઠવણીમાં રાખી લેવાનું કે અમીબેન હવે તમે આ દાદાનું આ વિજ્ઞાન સમજી જાઓ અત્યારે આ સ્ટેજ પર. આમાં તો જો દાદાના જ્ઞાન પ્રમાણે હું કહું તો એટલું કહી શકાય કે એને ફાઇલ તરીકે ગણ. રાઈટ. એના શુદ્ધાત્મા જોઈએ અને ફાઇલ તરીકે ગણીને સંભાવે નિકાલ કરવો. હવે જયારે ફાઇલ અને સંભાવે નિકાલ આવશે ને, એટલે આખી વિતરાગ વ્યવહાર આવશે.
કારણ કે સમભાવ એટલે હું મારે રાગના પક્ષમાં ને દ્વેષના પક્ષમાં બંનેના પક્ષમાંથી બેસું. મારે આ વ્યક્તિને પ્રેમથી મદદ કરવી છે અથવા દ્વેષથી નથી મદદ કરવી, બેવું નથી. હું સમભાવ રાખી અને નિકાલ કરવા માંગુ છું, ફાઇલ સ્વરૂપે સમજીને. હમ એટલે આવી વ્યક્તિઓને આપણે બસ પ્રાર્થના જ કરવાની હોય કે હે દાદા ભગવાન, આ ફાઇલનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો, એની સાથે યથાર્થ વ્યવહાર કરવાની શક્તિ આપો. કરેક્ટ. એટલે આપણે વિતરાગતામાં આવી જ જઈએ અને પછી જે વ્યવહાર બને તે ખરો, પછી અસર હમ થાય. કારણ કે તમે તો સંભાવે નિકાલમાં જ છો. પછી એને સારો વ્યવહાર કર્યો તો બી ઓકે અને ના કર્યો તો બી ઓકે, કારણ કે તમે નિકાલમાં છો, તમે અપેક્ષા નથી રાખતા. હમ ભાવ પાછો તમે શું કહો છો, મારે સમભાવથી નિકાલ કરવો છે. ખાલી નિકાલ નથી કરવો, સમભાવથી. હમ એટલે મારે હવે એના પ્રત્યે દ્વેષ બી નથી રાખવો, એના પ્રત્યે રાગ બી નથી રાખવો, એને સંભાવે નિકાલ કરવો છે. એટલે તમે એને કરેક્ટ. ફાઇલ સ્વરૂપે રાખી સવારે શક્તિ માગી લો તો તમને એ જાગૃતિ આખો દિવસ હેલ્પ કરશે. હમ એટલી વાર કઈ વ્યવહાર થાય ને એને તો શુદ્ધાત્મા સ્વરૂપે જુઓ અંદર, તો તમારામાં ક્ષમતા સંભાવ આવશે. હમ શુદ્ધાત્મા જોવાથી આપણે શુદ્ધાત્મા થઈએ છીએ, નંબર 1. નંબર 2, આપણે શુદ્ધાત્મા થાય એટલે આપણો અહંકાર આમાં હાજર રહેતો નથી. હું એને મદદ કરું છું, આમ કરું છું, ઓલો, એટલે હું કરતા નથી પોતે, અને સામૂહિક કરતા દેખાય નહીં. પછી હમ અહંકાર રહિત વ્યવહાર થાય ને વિતરાગ વ્યવહાર થાય. કરેક્ટ. હવે અહંકારને માઇનસ કરવો કેવી રીતે? કારણ કે હમ અહંકાર ક્યારે થઈ હશે, આટલું તમે જમવાનું બનાવી આપ્યો, વોટ એવર, આટલું કામ તમારું કરી, મેં કર્યું ભાગ રહેશે ને, અથવા આને કર્યું ભાગ રહેશે. અહંકાર કાઢવો કઈ રીતે? અહંકારને માઇનસ એબસન્ટ કેવી રીતના રાખવો, અહંકારને ત્યાંથી એબસન્ટ કેવી રીતના રાખવો? એટલે એબસન્ટ રાખવા માટે આ સમજ અને શબ્દ પ્રયોગ છે કે હે દાદા આ ફાઇલનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો, એનામાં શુદ્ધાત્મા જુઓ. એટલે ઓટોમેટિકલી તમે શુદ્ધાત્મા થયા એટલે આપણો અહંકાર ઉડી ગયો. સંભાવે નિકાલ એટલે વ્યવહાર થશે પણ અપેક્ષા વહી થશે. પછી એનું કઈ બી થાય આગળ પાછળ તો અસર નહીં થાય, કારણ કે ફાઇલ જ છે. હમ એટલે દયા ભાગ નહીં આવે, નિર્દયતા ભાગ બસ હમ નહીં આવે. સારું, આ તો મેં આમ કર્યું ને આમ થઈ ગયું, એના કરતા મદદ કરવા જેવું જ નથી. હમ કારણ કે બુદ્ધિ દ્વારા કરેલી વ્યવહાર હમ અહંકાર અને બુદ્ધિ સાથે, અહંકાર બુદ્ધિ સાથે જ હોય. હમ એટલે મદદ કરું શું કામ? તો બુદ્ધિના દોરવણીથી કરેલું છે. ચાલો ને આપણે મદદ કરીએ, કઈક સુધરશે, કઈક વ્યવહાર સારો કરશે. કરેક્ટ. એટલે બુદ્ધિના અહંકાર સાથે થયેલો વ્યવહાર પછી તમને બુદ્ધિ હાજર જ છે એટલે પછી પસ્તાવો કરે, સારું આ તો ખોટું થઈ ગયું. હમ હવે એબ્સન્સ ઓફ બુદ્ધિ અને અહંકાર એક લાવવાની ક્યાંથી? તો આ ચોથી આજ્ઞા સંભાવે નિકાલ શુદ્ધાત્મા જોઈએ. કરેક્ટ. એટલે એમાં જે ઓલું બુદ્ધિનું ડિપ્રેસ ને એલિવેટ વાળો ભાગ ગાયબ થઈ જાય. હા, હમ ડિપ્રેશન એલિવેશન બુદ્ધિ જ લાવે છે. હમ સી હજી વ્યવહારમાં આપણે એટલા ઓતપ્રોત છીએ ને, હજી વ્યવહાર રિપેર થઈ જાય એવી અપેક્ષા રાખી છે. હમ એટલે એનો હોય એનો વાંધો નથી, નથિંગ રોંગ, ખોટું નથી. પણ સંભાવે નિકાલમાં રાખશું તો વ્યવહાર અને રિપેરની ભાવના રખાય, પણ સંભાવે નિકાલ આજ્ઞાપૂર્વક વ્યવહાર કરો. હું એટલું છું દાદા ભગવાન હમ રાખો, વ્યવહારમાં અપેક્ષા હોય એની ના નહીં. પણ ફાઇલ અને સંભાવે નિકાલ તો આપણને બેક રિએક્શન જે આવે છે ને, બેકલેશ જેને કહેવાય, રિએક્શન આવે છે નથી કરતો તો સામેનો વ્યક્તિ આપણા ધાર્યા પ્રમાણે વ્યવહાર નથી કરતો, તે આપણને જે વાગે છે એ ભાગ નહીં. કરેક્ટ. હમ અને સંભાવે નિકાલ કહેશું તો વ્યવસ્થિત શક્તિની આજ્ઞા બેકમાં ઊભી જ હોય છે. હા, ઈ સમજ પછી બાય ડિફોલ્ટ આવી જ જાય છે. આવી જાય. એટલે હજી જે ઓલું કરવા આ કરતા કેમ નથી, એ કરવા વાળો ભાગને ત્યાં સ્ટોપ કરવા માટે આજ્ઞા વાપરવી. હા, અપેક્ષા વાળો ભાગ જે છે ને એટલે અપેક્ષા એનો વાંધો નથી, પણ
વ્યવહાર આ રીતે કરીએ તો આપણને પછી આપણી વિતરાગતા બંધ રહેશે. કરેક્ટ. એમાં પ્રશ્ન હતો કે પછી જે પસ્તાવો થાય છે આ ખોટું થયું એ ભાગ નહીં રહે. હમ અને ક્યાં મદદ કરી મેં, આ તો પેલા આવો હતો ને આ મદદ કરી ખોટું કર્યું, એ જે પસ્તાવાનો ભાગ છે એ વાત નહીં આવે, હમ કારણ કે તમે તો નિકાલ જ કર્યો છે. અને આમાં શું થાય છે, બુદ્ધિ છે ને પાસ્ટ ટેન્સમાં બહુ લઈ જાય. બુદ્ધિનો નિયમ જ છે, હા બુદ્ધિ વર્તમાનમાં રહેવા ના દે. જો વર્તમાન હા કરો તો સમજવાનું બુદ્ધિ ઇઝ ઇન ઓપરેશન, બુદ્ધિ કામ કરી. હા બુદ્ધિ કાં તો ભૂતકાળમાં લઈ જાય અને કાં તો હમ, ભવિષ્યકાળમાં લઈ જાય. હા આ તો શું થશે, આ તો ગયા વખતે એને મને આમ કર્યું હતું. એટલે ભૂતકાળ અથવા બુદ્ધિ હંમેશા વર્તમાનતા ખોરવી જ નાખે. એટલે એ જ બુદ્ધિને હમ કહું એની ઉપાય શું, એટલે ઉપાય તો ઘણા બધા છે, પણ એમાં એક ઉપાય હોય છે, એ જ બુદ્ધિને કહેવાનું તું મને વર્તમાનમાં રહેવાનું શીખવાડ. ચાલ હમ એને જ કહેવાનું, જે બાર ભૂતમાં લઈ જાય, ચાલ તું નોંધ છોડી દે, તું મને વર્તમાનની વાત કર છે. હા એટલે એ બુદ્ધિને સવડી, એ વિપરીત બુદ્ધિને આપણે સવડી કરીએ, સવળી કરી. હા જેને સમ્યક બુદ્ધિ કહેવાય. સમ્યક કરેક્ટ. એટલે બુદ્ધિ વિપરીતમાંથી સમ્યક થશે અને સમ્યકમાંથી અબુદ્ધ દશાએ જવાશે. હમ બુદ્ધિનો પ્રભાવ એમને છૂટે નહીં. બુદ્ધિ પોતાનો નાશ ક્યારેય થવા ના દે. હા તો જ્ઞાનના પ્રભાવથી જ નાશ થાય. જ્ઞાનનો પ્રભાવ એટલે એને અકર્તા જુઓ, વ્યવસ્થિત ને કરતા જુઓ. હા અને આપણે એ સંજોગને ફરી યાદ રાખવાની આપણી કોઈ અપેક્ષા નથી. આપણે ઈચ્છીએ છીએ કે ભાઈ એ સંજોગ પુરુષાર્થ ગયો. એ સેપરેટ અને પેરેલલ પુરુષાર્થ છે, જેને આપણે નોંધ કહીએ છીએ. હમ આપણે ભૂતકાળની નોંધ ભૂલવાની અને ભવિષ્યમાં નોંધ નથી રાખવી, એવો આજનો આપણો પુરુષાર્થ હોવો ઘટે. હમ પુરુષાર્થનો એક ભાગ છે. બુદ્ધિ નોંધ રાખે અને હવે મારે નોંધ નથી રાખવી એવું નક્કી કરવું, કારણ કે એ બાધક કારણ છે મોક્ષ માર્ગમાં. એવું નક્કી કરવું અને પછી જેટલા અંશે નોંધ ઊભી થશે એને છેદી નાખવાની જ્ઞાનથી. નહીં, મારે નોંધ નથી રાખવી, જે બન્યું તે ખરું. મારે નોંધનું ઓપોઝિટ શું કરાય, નોંધ નહીં રાખવાથી નોંધ નહીં રહે એવું નહીં રહે. હમ લાઈક મારે ટીવી નથી જોયું, છોકરાઓને કહે ટીવી તો બહુ જોઈએ, ટીવી નથી જોયું એમ નહીં, કરવાનું શું એમ. હમ એટલે વન ઓફ ધ ઓપ્શન્સ, ડિપેન્ડિંગ ઓન કઈ સંજોગ છે, કઈ ફાઇલ છે, એના ઉપર આધાર રાખે. વન ઓફ ધ ઓપ્શન્સ ઇઝ પ્રેમ સ્વરૂપ, કલ્યાણ સ્વરૂપ, અભેદતા હો, મને એની સાથે અભેદતા હો. લાવવાની નથી, ભાવના છે ખાલી. અત્યારે 100% ભેદ છે, પણ અભેદતા હું ખાલી પ્રોજેક્ટ કરું. શેના માટે? એ અભેદતા હું બોલું ને એટલે મારી અંદર મારો ભેદ તૂટી જાય, મેં રાખેલો ભેદ તૂટી જાય. કરેક્ટ. પ્રેમ સ્વરૂપ થવું છે, બસ જગતના લોકોને સુખ શાંતિ આપવી છે, કરુણા રાખવી છે. સિમંદર સ્વામી દાદા ભગવાન જેવું પ્રેમ સ્વરૂપ થવું છે. અભેદતા હો, હમ એ નાખવાથી મારી અંદર ઊભી થતી ભેદ તૂટે છે. ભેદ આવતી નથી, પણ મારી એવી નહીં જોવાનું તો ભાઈ તું આ ગેમ રમ, એવી રીતના ભેદ નહીં પાડવાનું તો તું અભેદતાની ભાવના કર. હમ કરેક્ટ. એટલે તો વન ઓફ ધ ઓપ્શન્સ છે, બની શકે ડિપેન્ડિંગ ઓન પછી. એટલે આ બધા પુરુષાર્થથી પહેલા તો નોંધ એ નુકસાન કરતા છે, નોંધ રાખવી નથી એ નક્કી થવું જોઈએ. અને દાદા કે આપણે કોઈની નોંધ ના રાખીએ તો કોઈ આપણી નોંધ નહીં રાખે. મોટી વાત છે, એટલી બધી જબરદસ્ત વાત છે. જેમ આજે ઓલા મનની વાત કરી કે આપણું મન આપણને વશ થાય તો બીજાનું મન આપણને વશ થાય, એના જેવી જબરજસ્ત વાત છે. આપણે કોઈની નોંધ નહીં રાખીએ તો કોઈ આપણી નોંધ નહીં રાખે. દાદા કે હું કોઈની નોંધ રાખતો નથી એટલે કોઈ મારી નોંધ રાખતું નથી. દાદા મને તે દિવસે આમ બોલી ગયા હતા. એટલે નોંધ, અને નોંધ પર તો ઘણું બધું સત્સંગ ને બધું થયેલો છે ભૂતકાળમાં, કે નોંધ ના રાખીએ, નોંધ નુકસાન કરતા છે. નોંધ એટલે સંસાર, પ્રકૃતિ, પૂતગલ પક્ષ થયું. કે શુદ્ધાત્મા નોંધ થોડી રાખવાના છે. એટલે જેટલું નોંધ રહે એટલું સંસાર પક્ષમાં આપણે હજી ચોટેલા છે, તો પછી મોક્ષ ના જવાય ને. એટલે નોંધ નુકસાન કરતા છે. હવે નોંધ જબરજસ્ત નુકસાન કરતા છે. એવું જેટલું શ્રદ્ધામાં બેસે એટલું થશે કે હવે નોંધ રાખવી નથી. પછી નોંધ રાખવી નથી એવું આપણું નક્કી થાય પછી જેટલી વાર નોંધ રહેશે, બોલો આમ કરી ગયો, આમ છે ત્યાં આપણે પછી પુરુષાર્થ મૂકવો પડે. ક્રોસ નોંધ નથી રાખવી, ક્રોસ નોંધ નથી રાખવી.
એમ કરતા કરતા નોંધમાંથી ધીમે ધીમે નીકળાશે. અને નોંધ રહી જતી હોય તો એનું કલ્યાણ થાવ, અભેદ થાવ, વોટેવર વોટેવર. એટલે રહી ખુશી બી નોંધ તોડવા માટેના પુરુષાર્થ છે. ડિપેન્ડ, ઘણા બધા શબ્દો વાપરી શકાય, પણ આ તો એક રેન્ડમ ફાઇલ છે, ગમે તે કહી શકાય. એટલે જેમ જેમ આપણી નોંધ તૂટશે એમ આપણે વિતરાગ થશું. હવે દાદાની પરાકાષ્ઠા શું હતી ખબર છે નોંધની? દાદા કે ગઈકાલે મારા કોટના ખિસ્સામાંથી 10 રૂપિયાની નોટ કાઢતા જોયો તો આજે મને ચોર ન દેખાય. હળહળાટ મેં મારા નજરે જોયેલો હોય તો આજે બી ચોરી કરશે ને. એમને કયું જ્ઞાન હાજર રહે કે ગઈકાલે એના ઉદયકર્મ જુદા હતા, આજે કાળ બદલાઈ ગયો છે, દિવસ બદલાઈ ગયો છે, આજે ઉદયકર્મ જુદા બી હોય, આજે ચોરી કરશે એની કોઈ ગેરંટી નથી. એટલે અમારો એક કિંચિત માત્ર અભિપ્રાય ન હોય, કિંચિત નો, દેટ ઇઝ ધી હાઇટ ઓફ જાગૃતિ. એટલે આ રસ્તો છે, આપણે ઓન ધ રોડ છીએ, આપણે એ રીતે જવાનું. એટલે ફૂલ ટોપ ની જાગૃતિ વિતરાગતા થાય ને, કે હા ત્યાં પછી કોઈ કોઈ આપણે કોઈ લેબલ જ નહીં કોઈની માટે, અભિપ્રાય જ નહીં, અભિપ્રાય રહિત જ. પ્રકૃતિ ડિસ્ચાર્જ થતી પ્રકૃતિ રહે છે જે એના ઉદય કર્મને આધીન છે. સામેવાળાની પ્રકૃતિ ડિસ્ચાર્જ ઉદય કર્મને આધીન છે અને રિયલ પોઈન્ટ થી શુદ્ધાત્મા રિલેટિવ પોઈન્ટ થી ડિસ્ચાર્જ એ રહ્યા કરે એટલે આપણી વિતરાગતા રહે. જે દાદાને નિરંતર બધા સાથે રહેતી. અરે મેં હમણાં ક્યાંક વાંચ્યું, વાણી ટેપ રેકોર્ડર છે, બોલતો છીએ આપણે, એટલે મારી વાણી બી ટેપ છે ને સામાની વાણી પણ ટેપ છે. હવે જયારે કોઈ બોલે આપણને લાગે આવું આવું કરે છે, ત્યારે દાદા કે સારું તો એની ટેપ ભરેલી છે તો એ ભરેલી એવી જ નીકળશે ને, પછી હું કેવી રીતના અપેક્ષા રાખી શકું સારું નીકળે. આ સમજ જેટલી મારી અંદર ફિટ થતી જાય એટલું વાણી પર મને કરુણા રહે પછી, જે અણગમો રહેતો હતો એ. રાઈટ. બિચારા આ ભર્યું છે તેવું જ નીકળશે ને, જે મારું ભરેલું નીકળે છે. એટલે કરુણા ઉત્પન્ન કરવા માટે આવી જ્ઞાનની સમજ, છૂટક છૂટક જે જ્ઞાનની સમજ છે ને આપણને બહુ કામ. વાણી હું જસ્ટ ટેપ રેકોર્ડ વાંચતો હતો ક્યાંક, એના પરથી મને એક ક્લિક થયું કે દાદાને હા જે કરુણા રહેતી હશે યાર, એનું ભરેલું છે, શું કરવાનું, વાણી છે, વર્તન છે, બધું એનું ચાર્જ કરેલું છે, તો હવે અત્યારે એના હાથમાં સત્તા નથી, છોડને હવે તું. આપણને ભેગો થયો હિસાબથી ભેગો થયો. એટલે આપણે નિકાલ કરવા માટે સારામાં સારું આપણે જ આપણી પ્રકૃતિથી છૂટા પડી જઈએ ને, ચાલ ભાઈ કુલીનભાઈ આ તારું આવ્યું, તું જમા કર, તો અસર ઓછી થાય. તારું આવ્યું જમા કર એટલે ઓછું થાય. અને પછી સેકન્ડ ઓર્ડર ની સમજ એ જે છે એનું બી ડિસ્ચાર્જ માલ છે. એટલે આપણે આપણી મસ્તીમાં કેમ રહી શકીએ વધારે, એટલે આપણે આપણી ભક્તિ વધારવાની, પોતાના આત્માની ભક્તિ એટલે આત્માના ગુણોની ભજના. આ તો આપણે શ્રીમંત સ્વામીના કે કવિરાજના પદો બી ગાય તો આખી વિતરાગની ભક્તિ થઈ. સ્વામીની ભક્તિ થાય ને એટલે આપણે વિતરાગોની ભક્તિ કરીએ એટલે આપણામાં વિતરાગતા આવતી જાય. એક ઉલ્લાસ, એ ભક્તિથી ઉલ્લાસ પરિણામ. અને ઉલ્લાસ પરિણામથી આ જ્ઞાન ટકશે. જ્ઞાન છે, આમ છે ને, જ્ઞાન નથી એવું ને, આ બધું જ જ્ઞાન છે, પણ ત્યારે હાજર નથી રહેતું, કારણ કે દુઃખ 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 દુઃખ. હવે દુઃખ દુઃખ માંથી ઉલ્લાસ તૂટે છે, હવે ઉલ્લાસને ઉભો કેવી રીતના કરવાનો? એટલે આવી ભક્તિ ઇઝ વન ઓફ ધ મીન્સ, સમજ ઇઝ ઓલ્સો વન ઓફ ધ મીન્સ. એટલે પેરેલલ બધી ભક્તિથી થોડો ઉલ્લાસ વધી દ્રષ્ટિ થતી આપણી અંદર ગમો અણગમો ઉભો થતો, એની સામે ફાઇટ કરવાની શક્તિ થાય. કારણ કે બધું ઉલ્લાસ છે તો પછી કચરાનું, જેમ મારી પાસે ઘરમાં એસી તો ગરમી ફેસ કરવાની તાકાત આવે એના જેવું. આ બહુ સરસ તમે વાત કરી કે વાણી ટેપ રેકોર્ડર છે, એ તો બહુ અજાગૃતિ દેખાય છે કે હજી એનો માલ નીકળી રહ્યો છે, એ ત્યાં સુધી પહોંચાતું નથી. હજી એમાં વિચાર એવા શબ્દ બોલે કે આવું તો ના જ બોલવું જોઈએ એમને. એ આજે સવારના પદમાં જ હતું કે આવું અપેક્ષા રહે, બધું રહે, બધું રહે. પણ હું તમને કહું,
જો આને છે ને આપણે એક બીજા વ્યૂ પોઈન્ટ થી જોઈએ, બીજા પર્સપેક્ટિવ થી જોઈએ. આવી વ્યક્તિ છે તો મારે જ્ઞાન વાપરવું પડશે, અને જ્ઞાન વાપરીશ, આજ્ઞા વાપરીશ તો મારું એ આજ્ઞા અને જ્ઞાન પાકું થશે, તો મારા માટે ઉપકારી છે. અત્યારે મારા માટે બોજો છે, પણ અત્યારે બીજી અપેક્ષા વાપરીશ તો એની સાથે ડીલિંગ કરવામાં, મારી વિતરાગતા સાચવવામાં મારે કેટલું બધું સમજ ના તે ગોઠવવું પડશે વ્યવસ્થિત, અકર્તા વાણી ટેવ, તો એમાં મારું જ્ઞાન પાકું થઈ જશે. કરેક્ટ. હેલ્પિંગ છે. હવે આ ના હોય, દાખલા તરીકે બધાને બધા અનુકૂળ સંયોગો હોય, વાવા માનતાન ધારું કયું થતું હોય, તો પછી જ્ઞાન વપરાય નહીં, જ્ઞાન વપરાય એટલે જ્ઞાન પાકું થાય. હા. તો પૂતગલમાં તન્માયતા રહે. આનાથી તમે પૂતગલથી છૂટા પડી જ જશો, કમ્પલસરી ના છૂટકે. તો પણ છેવટે દુઃખ સહન નહીં થાય, સફોકેશન બહુ આવી જશે, ત્યારે છૂટું તો પડે, ભાઈ અમી તારું, હું છું તત્માં, નોય મારું. કરેક્ટ. એટલે હેલ્પિંગ ખરું ને. હા, હેલ્પિંગ જો બહુ હા, છે. એટલે આપણે એટલું જાણો કે જ્ઞાન દર્શન છે, તપનો પાયો જરા એક્સ્ટ્રા વધારે પડતો છે અત્યારે. એ હેલ્પિંગ છે, પણ સાથે સાથે ઓલો અણગમો રહે છે ને, ઈ ભાગ હજી પજવે છે. સામે વ્યક્તિ માટે આપણે ઉપકારી માનીએ કે ચલો આ વ્યક્તિ ઈ વ્યક્તિથી આપણને દુઃખ આવે છે, અસર થાય છે, આપણને હલાવી દે છે, આપણું જ્ઞાન બી હલાવી દે છે, ને આપણને હવે દાદા કરવા માટે કેટલું બધું ઉપકારી છે. દાદા શુદ્ધ ઉપયોગ રહેવું છે, પ્રતિક્રમણ થાય, 9 કલમ જે કલમ ભંગ થઈ છે એ ટાઈમ પર ઈ કલમ 10-15 વાર બોલાઈ જાય, પણ સાથે સાથે અણગમો નથી જતો એમ એ વ્યક્તિ માટેનો. એ ભાગ એનો મતલબ થાય છે કે એક બાજુ આપણે જ્ઞાનની વાતો કરીએ છીએ ને અણગમો બી રહે છે, તો એ તો ના જ રહેવું જોઈએ. એટલે થોડોક હજી કર્તાનો ભાગ છે, અને એ બી આપણે જોવું, અલ્ટિમેટલી એ પણ જોવું કે અમીબેનને આટલું અણગમો છે. હા. ફાઇલ નંબર 1 ને આટલો અણગમો છે એ બી જોવું, અને ઉપાયમાં એની પાસે કરાવવું હોય તો અમીબેન સ્યાદવાદ વાણી આ ફાઇલ સાથે સ્યાદવાદ વાણી વર્તન મનન કરવાની શક્તિ પ્રાપ્ત હો એવું માંગી શકાય. You see, અણગમો remains till the time we don't know how to deal. એની સાથે વ્યવહાર કેવી રીતના કરવો એ થોડો ખ્યાલ ના આવે, અથવા આવતો હોય પણ રિઝલ્ટ ના આવતું હોય ત્યાં સુધી રહે. પણ બધા જ પ્રકારનું અપેક્ષાઓ જેમ જેમ ઓછી થતી જાય ને તેમ તેમ અણગમો બી ઓછો થઈ જશે. જે છે, અને બીજું એક તમને બહુ માસ્ટર કી આપી દો કે દરેક સંયોગ વિયોગી સ્વભાવના છે. નહીં વિયોગ થશે, જસ્ટ ટેક ઇટ ઇઝી. આપણે જરા ફાસ્ટ એક્સપેક્ટ કરીએ, પણ જરા થોડુંક વાર એટલું છે. ઇન ધ ઇન્ટરિમ પીરિયડ નિકાલ થાય છે, એ દરમિયાન આપણી વિતરાગતા ટકાવી રાખવા માટે પછી આપણે ભક્તિ છે કે જ્ઞાન છે કે કઈ બી એનાથી આપણે આગળ આપણો ઉલ્લાસ ટકાવી શકીએ. એટલે આ લોંગ ટર્મ પ્રોજેક્ટ છે એમ સમજવાનું થોડું. લોંગ ટર્મ એટલે સાંજે આરતી કરું ને ત્યારે એકવાર તો દાદાને કહેવાય જાય કે આપ તો કહો છો કે જ્યાં ઘરમાં આરતી થતી હોય ત્યાં ક્લેશ ના થાય, તો આ કેમ હજી ક્લેશનું વાતાવરણ જતું નથી? હું તો રોજ આરતી કરું છું. એવું ક્યારેક દાદા સાથે વાત થઈ જાય. યુ આર રાઈટ. એ રે આમાં કેવું છે, બે વસ્તુ છે બેન, કે એક તો જે ઘરના મેમ્બર્સ છે, જે 2, 3, 4 જેના ઘરમાં જે હોય, હવે એ મેમ્બર્સ ની અંદર ક્લેશ થતો હોય અને એ લોકો બધા મળીને નક્કી કરે તો એ ભાગ બહુ ફટાફટ આવી જાય છે. તારું મારું બોલેલું આપણે માફ થઈ જાય. when everyone does it. હવે આ જયારે બધા ના કરતા હોય તો જે કરે એનો ક્લેશનો ભાગ ઓછો થાય. ઇન્ટરનલ, એને પોતાનો અંદરનો પ્રકાશ. અને તમને કહું, કૃપા તો ઉતરે જ છે. આજે તમે કે હું કોઈ બી એક જ જણ બી ભાવથી આરતી કરે ને તો એના પર તો કરુણા તો છે જ દેવદેવીઓની. એના આધારે તો આટલું દુઃખ હોવા છતાં તમે ટકી રહ્યા છો, તમને વિચાર આવે છે? રાતના 12 વાગ્યા સુધી પદ ગાઈને સુઈ જાઓ છો તો એ નાની મોટી વાત છે? એ હિંમત, એ તાકાત આવી ક્યાંથી? એ મનોબળ આવ્યું ક્યાંથી? ખુલ્યું
તમારો ઉલ્લાસ ટકાવવા માટે તમને પ્રેરણા ક્યાંથી થઈ? હું ચાલો હું પદ ગાઉં. તમે આપતાવાણી વાંચવા માંગો ક્યાંથી આવી જાય છે? ક્યાંથી આવ્યું એ બધું? હવામાંથી નથી આવ્યું, એ કૃપાનું ફળ છે. Right. એ જે દેવદેવોને જે આરતી કરી એના પર જે દેવદેવોનો રાજીપો ઉતરો, એ રાજીપોનું ફળ છે કે તારી પ્રતિકૂળમાં તું આ રીતે તું રક્ષીશ, તારું રક્ષણ થશે. પોતાની છત્રી છે, પ્રતિકૂળ ભારે કર્મોની ઉપરનું એક રક્ષણ કવચ છે. નહીં જાય પણ કવચ છે એટલે અસર ઓછી થશે. હા, એટલે ઓલી શ્રદ્ધા તૂટતી નથી. ક્યારેક એવું ઘરમાં વાતાવરણ થાય કે એ દિવસે વિધિ ના થાય, પણ રાતે 10 વાગે પણ અંદરથી ચેતવણી આવે છે કે આજે વિધિ ચૂકાઈ ગઈ છે, તો 11 વાગે પણ રાત્રે બેસીને થઈ જ જાય. આખી વિધિ રહી ગઈ હોય કે આજે વાતાવરણ એવું આખો દિવસ મન ના માનતું હોય, તો પણ કે આપે કીધું ને કે કવચ દાદા જ કરાવી જ દે છે. એટલે એ આરતી તમારી ફળે છે, એમ કહેવા માંગુ છું. તમારે જે ફરિયાદ હતી ને, દાદા આટલી આરતી કરીને કેમ ક્લેશ જતો નથી? હા, તમે કરો છો એટલે તમારું કવચ છે. બીજા બધા કરતા હોતા એ લોકોને બી મળત. એટલે રાતે 11 પણ વાગવાનું તો વિધિ કરીને જ સુવાનું થઈ જ જાય છે. કોઈ પ્લાનિંગ નથી રહેતી, પણ 10 વાગે તો નથી ખૂચે કે ભાઈ આજે વિધિ રહી ગઈ છે. એટલે આ તમે મોટું સેન્ટેન્સ બોલ્યા, થઈ જાય છે. થઈ જાય છે. એ બળ ક્યાંથી આવે છે કરવાનું? એ બળ આવે છે ને ક્યાંકથી. કરેક્ટ. બસ એટલે એ જ ધીસ ઇઝ ધ રિઝલ્ટ. આ આરતીનું પરિણામ છે. ઓકે. આરતીનું પરિણામ તો બહુ કવચ રૂપે કામ કરે. તો મહાત્માને વાંચતા નથી આવડતું, એ કવચ કરે જ છે. ભલે ઇન યોર કેસ એક અપેક્ષા પૂરી નથી થતી, કારણ કે બધા કરીને કરતા નથી ને. જે કરે એને મળે. હવે તમે કરો છો, તમને ફાયદો મળે એમ. લેસ તો જાય જ સાહેબ, જે કરે. બહુ મોટું કવચ છે. તો એ તો ખ્યાલ આવે છે કે આદિ જાતિ ઉપાધિ ત્રણેયમાં આપે એ કવચ. હા, માનસિક દુઃખ, શારીરિક દુઃખ ને બહારના દુઃખ. ઓકે. અરે એ તો કવચ તો અનુભવ જે કરે એને ખબર પડે. આમ તો બધા કરે જ છે, પણ આમ સ્પષ્ટ ખુલ્લું થતું નથી. આજે મેં તમને કીધું ને કે ભાઈ આરતી મને હેલ્પ તો કરે જ છે, એટલે આ રીતે. હા, તો વન ઓફ ધેમ. હું થોડુંક ઉપર છલ્લું જ કહું છું, બહુ ડિટેલમાં તમારી સ્ટોરી નથી જાણતો, પણ ઇટ વર્ક્સ એમ કેટલું કહેવા માંગુ છું. બરાબર. ના, એટલે ક્યારેક તો એવું પરિસ્થિતિ હોય ને કે આજે દાદા નહીં કરું આરતી, એમ આજે કશું કરવું જ નથી, તો એ દિવસે એના મેળે થાય છે. રોજ તો કરવાનો નિયમ હોય કે 7:30 આરતી કરવાનો નિયમ છે, 7:30 સાંજે, અને ક્યારેક સવારે ઓપ્શન છે, ને તો સાંજે તો નિયમ. પણ જે દિવસે આમ મૂડ ના હોય ને, તો કે આજે કરવું જ નથી, ને જમવાનો ટાઈમ થાય ને તો કે ના આરતી કરીને જ જમીશ. મૂડ નથી તો પણ આરતી થઈ જાય છે. પછી કેટલું મોટું કહેવાય યાર. હા, આ કેટલી નાની વસ્તુ નથી, આ બહુ મોટી વસ્તુ છે સર. બહુ મોટી વસ્તુ છે. એટલે તમારો હાથ પકડ્યો જ છે, ચાલ ઉઠ કર એમ. કોઈ શક્તિ ખેંચીને મને કરાવડાવે છે. પછી નાની વસ્તુ છે, કેટલી મોટી વસ્તુ છે. મનને વશ કરવાની આખી વાત જે હમણાં કરી તે આવું જ ને. મન તો બોલે નથી કરવું આજે, પણ તમે મનનું સાંભળો છો, પણ બીજું કે છે ના મનનું સાંભળવાનું નથી. બીજું પ્રેરક બળ મનનું સાંભળવાનું નથી કેતો. એ નાની વસ્તુ નથી, બહુ મોટી વસ્તુ છે. બહુ મોટી વસ્તુ છે સર. એ તો જે પ્રતિકૂળમાંથી પસાર થતું હોય એને જ ખબર પડે. બાકી બધાને કંટાળો આવે, પણ બહુ મોટી વસ્તુ છે. બહુ મોટી વસ્તુ. આજે તમને કોઈ આંગળી પકડી કે ના કરવાનું છે અને તમે કરો, એટલે કેના જેવું છે ખબર છે? આજે મારે રોજ લાઈનમાં ઉભા રહેવાનું હોય જમવા માટે. કોઈ ભિખારી લોકો લાઈનમાં ઉભા હોય છે ને, આજે નહીં ખાવ તો નહીં મળે જમવાનું યાર. જબરજસ્તી તમે લાઈનમાં ઉભો રાખી જમવાનું આપે છે, એટલે કે તારો મોક્ષ માર્ગથી તું ખસીશ નહીં. જો તું જમીશ નહીં તો પાછું માંદી પડીશ, તો પાછું બીજે દિવસે વધારે નબળે હશે, બીજી વાર નહીં જવાય. એટલે તું આ નહીં કરીશ તો તારા ઉદય કર્મ વધારે તને હેરાન કરશે. એટલે હેરાન ના થાય એના માટે તને કરાવે છે. એમ તો જબરજસ્તી દવા પીવડાવી દે, જબરજસ્ત ટોનિક આપી દે, એના જેવું છે. કુદરત કહેવાય છે. એટલે મન આપે જે આગળ કીધું ને, મન એવું જ કરાવે. 7:45 થઈ ગયા હોય ને તો કે હવે તો ટાઈમ ઉપર થઈ ગયો, નથી કરવું. તો પછી પાછું વાત થાય કે દાદાએ કઈ એવું નથી કીધું
કે 7:30 જ કરવાનું કે 8 વાગે કરવાનું, ભલે થયું હોય 8 વાગે પણ કરવાની છે. એટલે મનની ઉપર ક્યારેક એના ઉપર ચડી બેસે તો જ જ્ઞાનનું પુરુષાર્થ થાય છે એવું ખબર પડે છે. એના પર સવાર થવું પડે છે. હા, બહુ ફરક, બહુ ફરક, બહુ. ચાલો, જય શ્રી જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ આમીબેન. જય પૂર્ણાજી ત્રિમંત્ર બોલાવો. આમીબેન જી. ફોલો કરજો. એક જ મિનિટ. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો વરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વત્સયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવ સાહુણમ, નમો લોહે સવ્વ સાહુણમ, એસો પંચન મુક્તારો, એસો પંચન મુક્કારો, સૌવ પાવપનાસણો, સવ્વ પાવપણાસણો, મંગલાણંચ સવ્વેસિમ, મંગલાણમ ચ સવ્વેસિમ, પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ આમીબેન. જય સચ્ચિદાનંદ પૂર્ણાજી. હા, જય સચ્ચિદાનંદ.